ક્યાં સિટીમાં વરસાદ થયો? ત્યાં તો છે ઔરંગાબાદમાં, એટલે આજુબાજુમાં બધે છે, લગભગ મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ છે 3 દિવસથી. થોડો વહેલો છે. હા, એટલે વહેલો કહેવાય, હજી તો વાર લાગે છતાં વહેલો. જીતુભાઈ, હાજી, આપણે અહીંયા જે ગૂગલ મીટ ઉપર છે એમને કોઈ પ્રશ્નો પૂછવાના હોય તો એ તો વારાફરતી પૂછી શકશે, પણ ધારો કે યુટ્યુબ ઉપર જોતા હોય ને એમના મનમાં કોઈને પ્રશ્ન હોય તો એ આપણે કઈ રીતે સૂચન કરીશું? ભાવિન લાઈન ઉપર છે, જરા એની સાથે તમે આની અમે જ વાત કરી લ્યો એટલે સંકલન થઈ જશે. એની પાસેથી પ્રશ્નો આપણે મંગાવવા પડશે. ભાવિનના મોબાઈલ ઉપર તો યુટ્યુબમાં વ્યવસ્થા હોય તો યુટ્યુબમાં કોમેન્ટ સેક્શનમાં થઈ શકે. હા, તો એ ભાવિન સાથે વાત કરી લ્યો. ભાવિન તો ભાવિન પછી પાસ ઓન કરી દેશે જે પ્રશ્નો હશે એ. બિલકુલ. ભાવિન અત્યારે પેલા યુટ્યુબમાં જોડાયેલો હશે. ભાવિનનો હમણાં ફોન આવ્યો હતો, એને કીધું કે આ બધો સંવાદ છે ને યુટ્યુબમાં સંભળાય છે, એટલે લિંક અપ છે ને એટલા માટે. બરાબર. હા, નમસ્તે ભાવિનભાઈ. જી. હા, ચેટમાં મૂકી દેશો તો પણ ચાલશે, તો આપણે રામભાઈને પૂછી લઈશું અમારા પાસે. હેલો હેલો. હા, બરાબર. બરાબર. બિલકુલ બિલકુલ. ભાવિન, મને લાગે છે કે ગૂગલમાં જો સંખ્યા બહુ વધી જાય એવું લાગતું હોય ને ત્યારે વધારે આગળ, બાકી તો યુટ્યુબ આમાં ગૂગલમાં જ લેવા જોઈએ બધાને આવતા હોય તો. ઓકે, હા, 17 લોકો આમાં આવ્યા છે. બરાબર. હા હા, બરાબર છે, બરાબર છે.
નમસ્તે અનિરુદ્ધભાઈ. આજ બરાબર છે જોઈન્ટ માટે સાંભળવાનું ને સાંભળવાનું. હા હા. નમસ્તે પ્રવીણભાઈ. પ્રણવભાઈ 1-2 મિનિટ પછી ચાલુ કરી શકાય? જી ચોક્કસ. પ્રણવભાઈ. હાજી. હાજી. રામભાઈ ઉપસ્થિત જ છો કે? હા છે, માઇક મ્યુટ છે એનું. હા. કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જુનાગઢ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક માસિક મિલનના આજના ગૂગલ મીટ પરના મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગળ વધીએ એ પહેલા થોડી સૂચનાઓ ઉપર ધ્યાન આપીશું. જ્યારે આપણે ફક્ત સાંભળવાનું જ હોય કે બીજો કોઈ આપણો ઉપયોગ ન હોય ત્યારે ગૂગલ મીટમાં જે કોઈ આપણા મિત્રો છે જોડાયેલા, એ લોકો એમનું પોતાનું માઇક છે એ મ્યુટ રાખે. કાર્યક્રમ પૂરો થયા પછી પ્રશ્નોત્તરીના સમયે પોતાનો ક્રમ આવે ત્યારે આપણે પોતાનું માઇક અનમ્યુટ કરી શકીશું પ્રશ્નો પૂછવા પૂરતું. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા સૌપ્રથમ પરિચય કરાવું તો આપણા આજના વક્તા છે ડોક્ટર રામભાઈ શુક્લ આપણી સાથે છે. તેઓએ MD પંચકર્મ વિષય સાથે કરેલું છે. નિવાસ છે અમદાવાદ ખાતે સરકારી અખાડાના આયુર્વેદ કોલેજમાં તેઓ શ્રી ગ્રેજ્યુએશન ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપક તરીકે સેવારત છે. છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ અમદાવાદની છે તેમાં કોરોના વોર્ડમાં કાર્યરત છે. ગુજરાત રાજ્ય સરકારના થેલેસેમિયાના રિસર્ચ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે
કે સાથે મોનિટરિંગ ઓફિસર તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે. 25 થી વધુ સંશોધન લેખો એમના પ્રકાશિત થયા છે. ભારતભરની ઘણી પ્રતિષ્ઠિત આયુર્વેદ સંસ્થાઓના ગેસ્ટ લેક્ચરર તરીકે તેઓને નિમંત્રણ આપવામાં આવેલ છે. સાથે રામભાઈ વિશે વધુ પણ એક કહું તો 2006 તેમણે જીપીએસસી આપેલી, 2009 એનું પરિણામ આવેલું ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવેલા હતા આખા રાજ્ય સ્તરે. કોરોનાની કામગીરીમાં એમણે સામેથી મેળવી હતી, ઉત્સાહથી લીધી, સ્વ ખર્ચે સુવર્ણવાળી અમૂલ્ય ઔષધિઓ, જે મોંઘી ઔષધિઓ એ એમણે દર્દીને આપેલી છે. અને અત્યાર સુધીમાં આયુર્વેદ ઔષધિ આપેલા 4,500 નો ડેટા એમની પાસે છે. દરેક દર્દી સરકારી સંસ્થામાં દાખલ હતા. વધુ આગળ રામભાઈ કહેશે ત્યાર પછીનો બીજો પરિચય કરાવું. શ્રી જીતુભાઈ ભીંડી જુનાગઢમાં નિવાસ છે. સોના ચાંદીને જ્વેલરીનો એમનો વ્યવસાય છે. સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘની દ્રષ્ટિએ તેઓ શ્રી સંપર્ક પ્રમુખ તરીકેનું દાયિત્વ નિભાવે છે. આજના વિષયનો પૂર્વ ભૂમિકા છે શ્રી જીતુભાઈ આપણી સમક્ષ રજૂ કરશે. ત્યારબાદ રામભાઈ શુક્લ ડોક્ટર સાહેબ આપણી સમક્ષ વિષય રજૂ કરશે. શ્રી જીતુભાઈ. નમસ્તે. આજના પ્રબુદ્ધ નાગરિક માસિક મિલનના 55મા મણકામાં આપ સૌનું સ્વાગત છે. કોરોના કાળમાં આપણી દિનચર્યા, આપણી જીવનશૈલી આ બધું બદલાઈ ગયું. આપણે અત્યાર સુધી જે પ્રબુદ્ધ નાગરિક માસિક મિલનનો કાર્યક્રમ ફિઝિકલ કરતા હતા, પ્રત્યક્ષ, એમાં પણ કોરોનાની મહામારીના કારણે બદલાયું. છેલ્લા લગભગ 12-14 મહિનાથી આપણે આ કાર્યક્રમ ઓનલાઈન કરીએ છીએ. પરંતુ આમાં પણ આપણને લાભ દેખાય છે, કારણ કે બહુ દૂરથી અલભ્ય એવા વક્તાઓનો લાભ આપણને ઓનલાઈનમાં મળે છે. સાથે સાથે પ્રત્યક્ષ હાજરી આપવામાં અગવડતા હોય એવા નિમંત્રિત લોકો પણ આમાં ઘરે બેઠા જોડાઈ શકે છે. આ ઓનલાઈનનો એક ખૂબ લાભ છે. આ વખતે આપણે યુટ્યુબનો પણ સાથે પ્રયોગ કર્યો છે. પ્રથમ પ્રયોગ છે, સફળ પ્રયોગ છે. આવતા દિવસોમાં આપણે ઓનલાઈનમાં ગૂગલ અને યુટ્યુબ આ બંનેનો આપણે ઉપયોગ કરશું. સ્વાભાવિક રીતે 55મો મણકો છે એટલે વક્તાઓની ખેંચ પડે, પરંતુ આ ઈશ્વરીય કાર્ય છે અને આપણે જે વિષય એકદમ વર્તમાનમાં પ્રભાવી છે એને લગતા જ તજજ્ઞ લોકો આપણને મળી જાય છે. એવી જ રીતે આજે આપણને ડોક્ટર રામભાઈ શુક્લ મળ્યા છે, તો આપણે એમના જ્ઞાનનો લાભ લઈએ. ધન્યવાદ. જુનાગઢ પ્રબુદ્ધ નાગરિક માસિક મિલનનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને એક તક આપી. આ તકે વિષય પણ ખૂબ અત્યારે અગત્યનો છે. કોરોનામાં આયુર્વેદ કેટલું કારગર. અત્યારે એક વસ્તુ તો સારી છે કે થોડાક કેસીસ હવે અઠવાડિયાથી ઓછા થઈ રહ્યા છે, પણ છેલ્લા 1.5 મહિનામાં આપણે જે જોયું એ બધી જ રીતે લોકોએ પોતાના સ્વાસ્થ્ય, જીવ પણ ગુમાવ્યા છે અને કામ ધંધા પણ બંધ થયા છે અને અર્થશાસ્ત્ર પણ ભારતને ઘણું નુકસાન થયું છે. મારો પરિચય આપું તો હું સંઘ સાથે સીધો જોડાયેલો નથી, પણ વિચારધારા તરીકે, રાષ્ટ્રવાદી વિચારધારા તરીકે હું સતત પ્રયાસ મારા ચાલુ જ હોય છે. તો પ્રશ્ન થાય આપણને, વિષય છે કે કોરોનામાં આયુર્વેદ કેટલું કારગર. તો અહીંયા જે એટલા લોકો ઉપસ્થિત હશે એમાંથી લગભગ 90% પણ ફર્સ્ટ ચોઇસ તો આયુર્વેદને નહીં જ આપે. મોટા ભાગે લોકોને એવું હોય છે કે કોઈ પણ ઇમરજન્સી કેસ હોય
તો એલોપેથી પાસે જવું. અને આયુર્વેદ વિશે એક માન્યતા છે કે ભાઈ ધીમું મટાડે પણ મૂળથી મટાડે. હઠીલા રોગોમાં આયુર્વેદ સારામાં સારું છે, પણ એક્યુટ કેસીસ, ઇમરજન્સીમાં આયુર્વેદ એટલું કામ કરતું નથી. એવા મોટા ભાગના લોકોની માન્યતા છે, 90% કરતા પણ વધારે હશે. અને દુઃખની વાત તો એ છે કે જનરલી સામાન્ય 80% લોકોને આયુર્વેદ ઉપર વિશ્વાસ નથી હોતો, 90% એલોપેથી ડોક્ટર્સને આયુર્વેદ ઉપર વિશ્વાસ નથી હોતો, અને 95% અમારા આયુર્વેદ ડોક્ટર્સને આયુર્વેદ પર વિશ્વાસ નથી હોતો. એટલે તકલીફ અમને ત્યાં પડે છે. અમારા 100 માંથી 95 લોકો જનરલ પ્રેક્ટિસ અથવા એલોપેથી પ્રેક્ટિસ કરતા હોય છે. ખૂબ જ ઓછા લોકો એવા છે કે જે લોકો આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે. એટલે હવે ફરિયાદ કરવી તો કોણે કરવી? તકલીફ ત્યાં થાય છે. અને કારણ ઘણા બધા છે કેમ વિશ્વાસ નથી કરતા. અને અત્યારે તાજેતરમાં જે બાબા રામદેવનો વિવાદ ચાલી રહ્યો છે, વિવાદમાં એમને જે થોડા શબ્દો કયા છે એલોપેથી વિશે, તેના સાથે હું સહેમત નથી. જે શબ્દો કયા છે એની સાથે સહેમત નથી, પણ તેમની જે ભાવના જે છે એની સાથે થોડીક ચર્ચા જરૂર કરવા જેવી છે. અત્યારે જે આઈએમએ વિકીપીડિયા ગૂગલ ટાઈપ કરશો, ગૂગલ ઉપર આયુર્વેદ વિકીપીડિયા ટાઈપ કરશો, અથવા આયુર્વેદ આયુષ મિનિસ્ટ્રી ટાઈપ કરશો વિકીપીડિયા ઉપર, તેમાં આઈએમએ નું જે ફીડબેક છે આયુર્વેદ વિશે તે છે ઇટ્સ અ સ્યુડો સાયન્સ. એટલે આયુર્વેદને સ્યુડો સાયન્સ, ખોટું સાયન્સ કહ્યું છે. અને ક્વાર્ક્સ કયા છે, આયુર્વેદ વિશે ક્વાર્ક્સ કહ્યું છે. હવે આ વિચાર સીમિત ડોક્ટરોનો જ હોય છે, બધા ડોક્ટરોનો નથી હોતો. અહીંયા કહેવાનો ઉદ્દેશ મારો કોઈ વિવાદ ઉભો કરવાનો નથી. એલોપેથીનું જે યોગદાન છે તે શ્રેષ્ઠ જ છે, તેમાંથી આપણે કોઈ ના નથી કહેતા. ઘણા ડોક્ટર્સ તેમનો જીવ ગુમાવ્યો છે, એલોપેથીના રિઝલ્ટ પણ બહુ સારા છે. પણ વિષય છે કે થોડાક લોકોની માનસિકતા, હું અગેન કહું છું કે આયુર્વેદ એલોપેથી ડોક્ટર્સ કરતા આયુર્વેદ ડોક્ટર્સ સાથે મારી વધારે ફરિયાદ છે. પણ વિકીપીડિયા ઉપર આયુર્વેદ ટાઈપ કરશો એટલે આઈએમએ નું સજેશન છે કે આયુર્વેદ ઇઝ ક્વર્ક. આયુર્વેદ એલોપેથી છે એ ઇવોલ્વિંગ સાયન્સ છે. હમણાં ટીવીમાં તમે જોતા હશો ને તો એલોપેથીને ઇવોલ્વિંગ સાયન્સ કહ્યું છે, જ્યારે આયુર્વેદને સ્ટેટિક કહ્યું છે. હવે પ્રણવભાઈએ જયારે મને આમંત્રણ આપ્યું એટલે ત્યારે થોડુંક હું પણ લેક્ચરનું થોડીક તૈયારી કરતો હતો, ને એમાં અત્યારે મને જયારે હું સર્ચ કરતો હતો લેક્ચર બનાવવા માટે, તો ભોર કમિટી વિશે મારે વાંચવામાં આવ્યું. ભોર કમિટી 1943માં નિમણૂક કરવામાં આવી હતી, અને કમિટીના ચેરપર્સન હતા સર જોસેફ ભોર. અને હવે આપણને ખબર છે કે એમની માનસિકતા શું હતી, કે આપણું જે આયુર્વેદ, આપણા રાષ્ટ્રનું જે પણ કલ્ચર્સ છે, હવે બધા જ મોટા ભાગની પબ્લિક સંઘ સાથે જોડાયેલી છે, એના વિશે હું વાત નહીં કરું, કેટલા આપણા વિદ્યાપીઠ બાળી નાખ્યા, હિસ્ટ્રી છે. પણ ભોર કમિટીનું એક અગત્યનું ઓબ્ઝર્વેશન હતું. ધ કમિટી viewed Indian medicine and culture as a whole as static and unchanging. એટલે આયુર્વેદ જે છે તે સ્ટેટિક છે, which puts its odd with scientific medicine. They did not recognize any past efforts made to incorporate new knowledge or practice in indigenous medical practice. એટલે તેના જે સજેશન હતા 1943 થી 1948 સુધી જે ભોર કમિટીના વિચારો હતા, ભલે ભોર કમિટી જતી રહી, એના પછી ઉડુપી કમિટી આવી, ઘણી બધી કમિટી આવી ગઈ, પણ અત્યારે આપણી માનસિકતા તો એ નહીં છે આયુર્વેદ વિશે, કે આયુર્વેદ સ્ટેટિક છે, એલોપેથી છે ઇવોલ્વિંગ સાયન્સ છે. હું ફરી પાછો કહું, મારો અહીંયા ઉદ્દેશ કોઈ એલોપેથી ડોક્ટર્સને નીચે દેખાડવાનો નથી, પણ આયુર્વેદ વિશે આપણે જે મનમાં વિચાર કરી ગયું છે ને કે આયુર્વેદ એને ડેવલપમેન્ટ નથી કર્યું. જે 5000 વર્ષ પૂર્વે આયુર્વેદ વર્ણન કર્યું હતું, હજી ત્યાંનું ત્યાં જ છે, ત્યારે એલોપેથીએ ઘણો વિકાસ કર્યો. ઇટ્સ એન ઇવોલ્વિંગ સાયન્સ, એવું વારંવાર કહેવામાં આવે છે કે સતત એમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો આમાં હું એક જ જવાબ આપીશ કે આયુર્વેદમાં કહ્યું છે કે આયુર્વેદ શાશ્વત છે, ત્રિકાલા બાધિત છે, અને ભાવ સ્વભાવ સંસિદ્ધ છે. એટલે જે આયુર્વેદ 5000 વર્ષ પહેલા જે સિદ્ધાંતો ત્યારે લખાયા હતા તે આજે પણ એવા ને એવા જ છે. તેમાંનો એક પણ સિદ્ધાંત બદલાયો નથી. તેને શાશ્વત કીધું છે, ત્રિકાલા બાધિત કીધું છે. ગમે તેટલા કાળ થાય તેમાં કંઈ પણ પરિવર્તન નહીં આવે. એટલે મોસ્ટ સાયન્ટિફિક સાયન્સ જેને કહેવાય આયુર્વેદ, તે આપણા આચાર્યો ત્યારે જ લખ્યું હતું અને આજે પણ તે એટલું જ કારગર છે. એટલે આપણા મગજમાં એક જે માનસિકતા જતી રહી છે ને કે ડેવલપમેન્ટ નથી. હવે આયુર્વેદમાં સર્જરી નથી, ઇમરજન્સી નથી એવું પણ કહેવામાં આવે છે. તો હવે ખાસ કરીને તમે જુનાગઢના લોકો છો એટલે સૌથી પહેલા હું તમને એમ પણ કહીશ કે ગૂગલ ઉપર કોવાસજી COWASGI ટાઈપ કરશો, તમને આખી માહિતી આપશે
કે બ્રિટિશર્સ અંગ્રેજોનો જે બળદગાડીનો ડ્રાઈવર, બળદગાડીનો ચાલક હતો. હવે અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થયું એટલે ટીપુ સુલતાને આનું નાક કાપી નાખ્યું કોવાસજીનું. અને ત્યારે કોવાસજીનું નાક જે છે તે સમયના આયુર્વેદ વૈદ્યોએ પ્લાસ્ટિક સર્જરી દ્વારા સંધાન કર્યું હતું. હવે આપણે એમ થાય કે આનું આધાર શું? તો ઇંગ્લેન્ડના લંડનના મ્યુઝિયમમાં આનું અત્યારે એવિડન્સ ત્યાં પણ છે. કોવાસજી તમે ટાઈપ કરશો એટલે આખી હિસ્ટ્રી મળી રહેશે. અને બ્રિટિશર્સે પ્લાસ્ટિક સર્જરી આના ઉપરથી ડેવલપ કરી. હવે કદાચ આપણે પાસે આનું સાંભળ્યું ના હોય, પણ તમે બધા એમ કહ્યું કે જુનાગઢ છો એટલે કાદુ મકરાણીથી તો પરિચિત હશો જ બધા. કાદુ મકરાણી એક સત્ય ઘટના છે, એ કોઈ કાલ્પનિક કે માઇથોલોજી નથી. કાદુ મકરાણી વિશે એમ કહેવાતું હતું કે દરેક ગામમાં તે રાતોરાત લોકોના નાક કાપી આવે અને ત્રિભુવનદાસ નામના જે વૈદ્ય હતા તે એક જ રાતમાં પ્લાસ્ટિક સર્જરી કરી નાખતા. અને જે આયુર્વેદમાં જે પ્લાસ્ટિક સર્જરી હતી ધેટ વોઝ ધ મોસ્ટ સાયન્ટિફિક. એના પહેલા પણ મિસોપોટેમિયામાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. હું ખાલી પૂર્વ ભૂમિકા મૂકું છું. ત્યારે જે પ્લાસ્ટિક સર્જરી થતી હતી તે હાથના આ ભાગમાંથી ચામડી લઈ નાક સાથે જોડતા હતા આવી રીતે, અને પછી દર્દીનો હાથ આવી રીતે 15 દિવસ બાંધી રાખવાનો. આ મોડર્ન સાયન્સની પ્લાસ્ટિક સર્જરીની તે સમયની ટેકનિક હતી. જ્યારે આયુર્વેદના આચાર્ય સુશ્રુતે પ્લાસ્ટિક સર્જરી, જેનું નાક કપાય તો કપાળના ભાગમાંથી ચામડી કાપી આ ભાગમાંથી એના નાક સાથે જોડી દેતા હતા. તો મોસ્ટ સાયન્ટિફિક વે ઓફ પ્લાસ્ટિક સર્જરી. અને અત્યારે પણ જે પ્લાસ્ટિક સર્જરી છે તેને એનું મૂળ ગણવામાં આવે છે. એટલે આયુર્વેદમાં સર્જરી પણ એટલી એડવાન્સ હતી, પણ એમ કહ્યું કે કાળક્રમે આપણે સર્જરી જે થોડીક લુપ્ત થતી ગઈ છે. એટલે આપણે આયુર્વેદનો વિશ્વાસ હટતો ગયો છે. મોટા ભાગને કંઈ પણ થાય ઇમરજન્સીમાં તો આપણે તરત દોડીએ છીએ. આયુર્વેદ તરફ આપણે નહીં દોડીએ. નો ડાઉટ એલોપેથી સારી જ છે ઇમરજન્સીમાં, પણ 90% કેસીસમાં આપણે આયુર્વેદને એવોઇડ કરીએ છીએ. હવે તમે વાંચશો ને કે 95% રોગો, 95% ઓફ ધ ડિઝીઝ ઇન એલોપેથી સાયન્સ હેવ ઇટિયોલોજી ઓફ અનનોન ઓરિજિન. એટલે 95% રોગનું તો કારણ જ નથી ખબર. જ્યારે આયુર્વેદમાં એક પણ એવો રોગ નથી કે જેનું કારણ ના બતાવ્યું હોય, જેના લક્ષણ ના બતાવ્યું હોય, જેની ચિકિત્સા ના બતાવી હોય. ખાલી વસ્તુ છે કે આપણને વિશ્વાસ કેટલો. આપણને એટલે હું કહી સૌથી પહેલા તો અમારા વૈદ્યોનો વિશ્વાસ કેટલો. કારણ કે લોકોને ભણાવવામાં નથી આવતું. એવું જે કહેવામાં આવે છે કે આયુર્વેદ ધીમે અસર કરે, એટલે વિશ્વાસનો અભાવ છે. અને બીજી એક વસ્તુ છે બીક. કોરોનાની વાત કરીએ તો કોરોનામાં સૌથી વધારે આપણને બીક બેસી ગઈ છે કે થાય એટલે તરત આપણે એલોપેથી સાયન્સની દવા લેવી, આયુર્વેદ ઓપ્શનમાં રાખવું, આયુર્વેદ સાથે ચાલુ કરવું, પણ એકલું આયુર્વેદ તો નહીં જ કરવું, એવી આપણે એક માનસિકતા થઈ ગઈ છે. હવે મારી પૂર્વ ભૂમિકા કહું કે હું છેલ્લા 5 વર્ષથી હું અખંડમાં ઘણા વર્ષોથી લેક્ચરર તરીકે કામ કરું છું. અને 2013 કે 14 થી સ્વાઇન ફ્લૂ દર વર્ષે ગુજરાતમાં તો થાય છે. અને હું પ્યોર મારા જે ગુરુ હતા એમની પાસેથી આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું, એટલે એમ કહી શકું કે કટ્ટર આયુર્વેદવાદી તરીકે મારી ગણના થાય. અને મારો એવો વિશ્વાસ અને અનુભવ કે મોટા ભાગના રોગો આયુર્વેદથી મટે. અમે થેલેસેમિયામાં બકરાના લોહીનું અમે રિસર્ચ પ્રોજેક્ટ છેલ્લા 4 વર્ષથી હું ચલાવું છું. તેનો હું પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છું. બકરાના લોહીનું અમે એનીમાં પણ આપીએ છીએ, જે આયુર્વેદમાં વર્ણન કરેલું છે. એટલે એવા પણ રોગોનું અમે આયુર્વેદથી ચિકિત્સા કરીએ છીએ. જયારે સ્વાઇન ફ્લૂ થયું એટલે છેલ્લા 5 વર્ષથી હું દર વખતે અરજી કરું દરેક જગ્યાએ સરકારી લેવલ કે મારે આયુર્વેદથી સ્વાઇન ફ્લૂમાં ટ્રીટમેન્ટ કરવી છે. છેલ્લે અમે ગયા પણ ખરા, જે ઓથોરિટી પાસે ગયા પણ ખરા. ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કોણ દવા કરશે, એટલે મેં કહ્યું હું દવા કરીશ. પછી કીધું કઈ રીતે દવા આપશો, મેં કીધું રાઇલ્સ ટ્યુબ દ્વારા હું આપીશ. પણ અંતે અમને ના પાડી દીધી કે ભાઈ આયુર્વેદને અમે પરમિશન ના આપી શકીએ. છેલ્લા 5 વર્ષથી હું પ્રયત્ન અમે કરતા હતા. તકલીફ એ થાય છે કે આયુર્વેદને ડોક્ટર, હવે ગુજરાત સરકાર અમને ડિગ્રી આપે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અમને ડિગ્રી આપે, ભારત સરકારના માન્ય ડોક્ટર કહેવાય, તેમ છતાં પણ સ્વાઇન ફ્લૂની ટ્રીટમેન્ટની પરમિશન અમને નહોતી મળતી. એટલે કોઈ દર્દી તમારી પાસે ટ્રીટમેન્ટ કરવા આવે ને તો પણ અમે ના કરી શકીએ. અમે આયુર્વેદ ડોક્ટર છીએ, ક્વોલિફાઈડ MD કર્યું છે, 15 વર્ષનો અનુભવ છે, તેમ છતાંય નિયમ એવા છે કે અમે ના કરી શકીએ. હવે કોરોના આવ્યો ભારતમાં, ફેબ્રુઆરી માર્ચથી શરૂઆત થઈ. એટલે અગેન ફેબ્રુઆરી માર્ચથી મેં વિવિધ માધ્યમોમાં મેં રજૂઆત કરી કે કોરોનામાં આયુર્વેદ કારગર થઈ શકે છે, અમને એક પરમિશન આપો. ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો, માર્ચ મહિનામાં લગતો ગયો, પરમિશન ના મળી. સતત હું રજૂઆત કરતો કે વિવિધ લેવલે મેં રજૂઆત કરતો ગયો કે મારે કામ કરવું છે સામેથી, આયુર્વેદનું રિઝલ્ટ છે. અને અંતે 14 મેના રોજ, 12 મેના રોજ અમારો ઓર્ડર થયો. અને 12 મે 2020 થી અત્યાર સુધી
હું સતત અત્યારે એસયુપી હોસ્પિટલમાં કામ કરી રહ્યો છું. 3 દિવસનો બ્રેક સાથે મેં બ્રેક પણ નથી લીધો, કારણ કે આયુર્વેદનું એક તક મળી છે. છેલ્લા 5 વર્ષથી જે અમે રજૂઆત કરતા હતા, તો 5 વર્ષ પછી અમને જે પરમિશન મળી છે આયુર્વેદ ટ્રીટમેન્ટની, સો અમે કોરોનાના એસયુપી હોસ્પિટલ ખાતે 4,500 કેસીસ કે જેમાં એલોપેથીની ટ્રીટમેન્ટ ચાલે છે, સાથે આયુર્વેદ ટ્રીટમેન્ટ પણ ચાલે છે. એટલે એમાં પણ ખૂબ સારા પરિણામ મળ્યા છે. આજે જ દિવ્ય ભાસ્કર ઘણા બધા વર્તમાન પત્રોમાં એક રિસર્ચ પણ આવ્યું છે કે જે પેશન્ટ્સમાં 26 પેશન્ટ ઉપર ટ્રાયલ થયું છે સિવિલ હોસ્પિટલમાં. 26 પેશન્ટમાં માત્ર એલોપેથી દવા અને બાકીના 26 પેશન્ટમાં એલોપેથી અને આયુર્વેદ દવા. અને રિસર્ચ પછી એવું ખબર પડી કે એલોપેથી દવા જે ગ્રુપમાં ચાલે છે તે લોકો 12 દિવસે નેગેટિવ થાય છે, અને આયુર્વેદ અને એલોપેથી ચાલે છે તે લોકો 8 દિવસે નેગેટિવ થાય છે. એટલે આ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે ને, એનાથી દર્દીને ફાયદો જ થવાનો છે. એટલે આયુર્વેદ અને એલોપેથી જો બંને આપણે સાથે ટ્રીટ કરીશું તો ડેફિનેટલી કોરોનામાં આપણને ઘણો ફાયદો થવાનો છે. હવે અત્યારે લેટેસ્ટ અપડેટ આપણે વાત કરીએ તો ઘણી બધી દવાઓ આવી ગઈ અત્યાર સુધીમાં. શરૂઆત આપણે જ્યારે કોરોનાની થઈ તો સર્વપ્રથમ ગયા વર્ષે માર્ચ મહિનામાં હાઇડ્રોક્સીક્લોરોક્વિનને અને રામબાણ દવા કહેવામાં આવતી, અને એટલી બધી એની વેલ્યુ કે અમેરિકાએ ભારત ઉપર દબાણ કર્યું કે તમે અમને હાઇડ્રોક્સીક્લોરોક્વિન નહીં આપો. આપણે એ લોકો એનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. ટ્રમ્પે આપણને ધમકી પણ આપી હતી કે નહીં આપો તમે આ પગલા લેશું, એટલે આપણે અમેરિકાને પણ હાઇડ્રોક્સીક્લોરોક્વિન પૂરી પાડી. ને એવું માનવામાં આવતું હતું કે આ ચમત્કારિક પરિણામ આપશે, પણ 2 મહિના આપ્યા પછી ખબર પડી કે એની કોઈ ઇફેક્ટ નથી. ઓન ધ કોન્ટ્રારી સાઇડ ઇફેક્ટ પણ થાય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિન પછી લોપાનાવીર કે જે એડ્સમાં દવા અપાય છે તેનો પ્રયોગ કર્યો. મહિના સુધી લોપાનાવીરનો પ્રયોગ થયો, અને મહિના પછી ખબર પડી કે લોપાનાવીરની ઇફેક્ટ પણ કોરોનામાં નથી, એટલે તેને પણ વિથડ્રો કરી લેવામાં આવી. ત્યાર પછી ટેમીફ્લુ એટલે કે જે સ્વાઇન ફ્લૂની દવા છે તેને કોરોનામાં આપવામાં આવી. એ પણ મહિના જેવી આપી, પછી જોયું કે આની અસર નથી, એટલે એને પણ વિથડ્રો કરી લેવામાં આવી. પછી બધી દવાઓનું કોકટેલ, બધી દવા એન્ટીવાયરલ ભેગી કરીને કોરોનાના દર્દીઓને આપવામાં આવી, પરિણામ ના આવ્યું. તેના પછી આવી ઇવરમેક્ટિન એટલે કે જે ઇન્ટેસ્ટિનલ પેરાસાઇટ, આંતરડામાં જે પેરાસાઇટ હોય, જે કીડાઓ હોય એની દવા, એનો પ્રયોગ કરવામાં આવ્યો, અને એવું કહેવામાં આવ્યું કે આનું બહુ જ સારું પરિણામ છે. પણ 3-4 મહિના પછી એને પણ વિથડ્રો કરી લેવામાં આવી કે આની સાઇડ ઇફેક્ટ નથી, પણ અસર પણ એટલી દેખાતી નથી. ત્યારબાદ આવ્યું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન. 40,000 નું ઇન્જેક્શન આવે છે. મૂળભૂત આ રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે આપણે જે આમ વાત અથવા ગઠિયો વાત કહીએ, મૂળ ઇન્જેક્શન એનું કહેવાય. અને સાઇટોકાઇન સ્ટોર્મમાં આ ઇન્જેક્શન અપાય, એટલે કે જેમાં સોજો વધારે હોય એમાં અપાય. પણ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ એટલી કે તમારી ઇમ્યુનિટીને સપ્રેસ કરી નાખે, ઇમ્યુનિટી એકદમ બેસાડી દે, એટલે વાયરસ તમારા બોડીમાં ડબલ સ્પીડે સ્પ્રેડ થવાની સંભાવના રહેલી હોય છે. એટલે આ 40,000 નું ઇન્જેક્શન 1.5 લાખ સુધીમાં બ્લેકમાં વેચાતું થયું. ઘણા લોકોએ લીધું પણ ખરું, અને અલ્ટિમેટલી એમ છેલ્લે કહેવામાં આવ્યું WHO કે ટોસિલિઝુમેબનો રોલ કઈ નથી. એને જે સ્વિટ્ઝરલેન્ડની ફાર્મસી છે, રોશ ફાર્મસી, તેને પણ ના પાડી કે અસર નથી કરતું. અને આ ઇન્જેક્શનથી ઘણા બધા લોકોની ઇમ્યુનિટી ડાઉન થઈ અને નુકસાન થયું તે અલગ. તેના પછી આવી રેમડેસિવિર. રેમડેસિવિરનો શરૂઆતનો ભાવ હતો 2800 રૂપિયા એક ઇન્જેક્શનનો, ત્યારબાદ એને કર્યો 800 રૂપિયા એક ઇન્જેક્શનનો. ગયા વર્ષે એવું કહેવામાં આવ્યું કે શરૂઆતમાં આપો રેમડેસિવિર તો બહુ સારું કામ કરે છે, પછી 3 મહિના પછી ના પાડી દીધી કે કામ નથી કરતું. સેકન્ડ વેવમાં પાછું રેમડેસિવિર આપવામાં આવ્યું, ને હવે એવું કહેવામાં આવ્યું કે શરૂઆતમાં કામ નથી કરતું પણ આઈસીયુમાં કામ કરે છે. એટલે 1.5-2 મહિનો આઈસીયુમાં પણ આપ્યું, અને રેમડેસિવિર 800 નું ઇન્જેક્શન લોકો 12,000 બ્લેકમાં પણ લેતા થયા. અને છેલ્લા મહિને એવું કહેવામાં આવ્યું કે રેમડેસિવિર પણ કામ નથી કરતું. એટલે લગભગ 10 દવાનો ટ્રાયલ્સ આપણા હ્યુમન બીંગ્સ ઉપર થઈ ગયો. ગિની પિગ્સ હોય ને, એટલે આપણે કોઈ એક્સપેરિમેન્ટલ એનિમલ્સ છે એ રીતે થઈ ગયો. કોઈ લોકો એક પ્રશ્ન ના ઉઠાવ્યો. કેટલા લોકોના મૃત્યુ પણ થયા હશે કોરોનાથી. હું એમ નથી કહેતો કે દવાથી થયો, પણ આટલા બધા અખતરા કર્યા પછી પણ મૃત્યુ થયા. નો વન હેઝ રેઝ્ડ ધ ક્વેશ્ચન. અને કેટલા લોકો મૃત્યુ પણ પામે છે. હવે આયુર્વેદમાં કોઈ પેશન્ટ મૃત્યુ પામે ને, કદાચ કોરોનાથી મૃત્યુ પામે, તો લોકો અમને ઊંટવાઈ કહેવા માંડે છે. એટલે આ અમારી કન્ડિશન બહુ ટફ, આમ કહેવાય ને કે કરુણ સ્થિતિ છે. અમારે ટ્રીટ કરવા હોય પણ કોઈ ક્રિટિકલ કેસીસ હોય, એટલે કંઈ પણ થઈ જાય તો બધા જ લોકો અમારી પાછળ પડી જાય છે. અલ્ટિમેટલી થાય શું કે પેશન્ટ બાયપેપ પર જતો રહ્યો, વેન્ટિલેટર પર આવી ગયો, પછી અમારી પાસે આવે કે સાહેબ હવે રિઝલ્ટ નથી મળતું, આયુર્વેદની દવા કરાવો. ઓલરેડી પેશન્ટ જયારે ક્રિટિકલ થઈ ગયું છે, અને ત્યારે એ પેશન્ટ એમ કે સાહેબ ગેરંટી તો ખરી ને સારા થવાની,
વેન્ટિલેટર પર ઓલરેડી 10% જ ચાન્સીસ હોય છે, અને એવામાં પેશન્ટ આયુર્વેદ પાસે ગેરંટી માગે. દવા અમારી ફ્રી ઓફ કોસ્ટ હોય છે. જ્યાં 20 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે ત્યાં ગેરંટી નથી હોતી. અમારી દવા 2-5 હજારની કદાચ થતી હશે, એમાં એક ગેરંટી માગે છે, પણ મોડું થઈ જાય ત્યારે એટલું રિઝલ્ટ નથી મળતું. હવે આપણે આવીએ કે આયુર્વેદમાં કોરોના કેટલું કારગર. તો એસસીવી હોસ્પિટલમાં તો અમે બંને દવા આપી છે, આયુર્વેદ અને એલોપેથી, અને અમને રિઝલ્ટ સારા મળ્યા છે. પણ છેલ્લા 1.5 વર્ષથી, છેલ્લા ગયા મે મહિનાથી ટેલિમેડિસિન દ્વારા 1000 થી પણ વધારે પેશન્ટ્સ મેં કોરોનાના ટ્રીટ કર્યા છે, અને એમાં મોટા ભાગના પેશન્ટ્સ મેં માત્ર ને માત્ર આયુર્વેદથી ટ્રીટ કર્યા છે. અને અત્યાર સુધી આ 1000 પેશન્ટમાંથી માત્ર 3 પેશન્ટને 2 દિવસ હોસ્પિટલાઇઝ રહેવું પડ્યું છે. બાકી કોઈ પેશન્ટને હોસ્પિટલાઇઝ રહેવું પડ્યું નથી, અને 3 પેશન્ટને પણ 2 દિવસમાં તે આવી ગયા છે. એટલે આ પ્યોર આયુર્વેદિક મેડિસિનની અસર. એટલે હું વારંવાર દર્દીઓને એમ જ કહું છું કે તમને કોરોના થાય તો ડે 1 થી આયુર્વેદ તરફ તમે આવી જાઓ, તો તમને ક્રિટિકલ થવાની સંભાવના નથી રહેતી. એલોપેથી રાખવી હોય રાખી શકો છો, પણ આયુર્વેદ જ્યારે પહેલું સિમ્પટમ્સ થયું ત્યારથી આપણે ચાલુ કરવાની છે. અને મારી પાસે ફોનમાં બધા વોટ્સએપમાં રેકોર્ડ છે, પેશન્ટ્સના રિપોર્ટ્સ છે. માત્ર 3 પેશન્ટ એવા છે કે જેને ઓક્સિજન થોડુંક ડાઉન થયું હતું, અને 2-3 દિવસ હોસ્પિટલાઇઝેશન પછી પાછા આવી ગયા છે. એટલે માઇલ્ડ મોડરેટ કેસીસ તો ઘણા અમને રિઝલ્ટ મળતા જ હતા. એટલે અમે જ્યારે ફેસબુક પર ને સોશિયલ મીડિયા પર અમે પોસ્ટ મૂકીએ કે ભાઈ કોરોનાના પેશન્ટ સારા થયા, એટલે ઘણા અમારા ડોક્ટર મિત્રો પ્રશ્ન કરે કે ભાઈ માઇલ્ડ મોડરેટ તો એની જાતે પણ સારા થઈ જાય. એટલે વાત સાચી છે. કોરોના મૂળ તો શરદી ઉધરસ જેવો એક ઇન્ફ્લુએન્ઝાનો એક વાયરસ છે. એટલે આપણે જેમ શરદી ઉધરસ થાય, અમેરિકામાં દર વર્ષે ઇન્ફ્લુએન્ઝાથી 25,000 લોકો મરે જ છે. એટલે કોરોના પણ એક પ્રકારનું ઇન્ફ્લુએન્ઝા ટાઈપનો ફીવર છે. એટલે કોરોનાની તમે એલોપેથી દવા નહીં કરો કે આયુર્વેદ દવા પણ નહીં કરો ને, તો 80 થી 85% લોકો તો જાતે જ સારા થઈ જવાના છે, એમાં કોઈ ડાઉટ નથી. બાકીના મોડરેટ કેસીસ ઠીક થાય તેવો અમને ઘણા બધા અમારા ડોક્ટર્સ મિત્રે પ્રશ્ન કર્યો કે મોડરેટ કેસીસો જાતે પણ ઠીક થઈ જવાના છે, આમાં તમે શું વિશેષ કર્યું? તો મારી પાસે જે રેકોર્ડ છે એમાં હું એમ કહી શકું કે જેમાં મેં માત્ર આયુર્વેદ દવા કરી છે, એક પણ પેશન્ટ ક્રિટિકલ નથી થયો. માત્ર 3 પેશન્ટને હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે 2 દિવસ માટે. અને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ, અત્યારે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન સૌથી વધારે મળી રહ્યા છે, અને તેનો આંકડો બહાર નથી આવ્યો. જેટલા લોકો હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જાય છે એમાંથી બધા સારા નથી હોતા. ઘણા લોકો એમાંથી પણ મૃત્યુ પામે છે. પોસ્ટ કોવિડ લંગ ફાઇબ્રોસિસ સૌથી મોટું કોમ્પ્લિકેશન છે. કોરોના થયા પછી દર 3 માંથી એક વ્યક્તિને કોઈને કોઈ સાયકોલોજીકલ તકલીફ થાય છે. ઊંઘ ના આવે, સ્વભાવ ચીડિયો થઈ જવો, ગુલેનબેરી સિન્ડ્રોમ થવો, ઘણા બધા સાયકોલોજીકલ ઇશ્યુઝ થાય છે. આંતરડાની પણ તકલીફ થાય છે. એટલે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ પણ ઘણા બધા થાય છે. આયુર્વેદ દવા જેને કરી છે એમાંથી એક પણ વ્યક્તિને અત્યાર સુધીમાં રેકોર્ડ છે કોઈ પણ કોમ્પ્લિકેશન્સ પોસ્ટ કોવિડ થયું નથી. એટલે આ મૂળ આયુર્વેદની અસર છે. એટલે હવે જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો અમારા ઉપર કે તમે તો માઇલ્ડ મોડરેટ કેસીસ કર્યા, તો એવા લગભગ 5 કેસીસ મારા એવા પણ થયા છે કે જેનું ઓક્સિજન 80 સુધી પહોંચી ગયું હતું. ઘણા બધા જુનિયર વૈદો હતા, એમના જ રિલેટિવનું ઓક્સિજન 80 સુધી પહોંચી ગયું. ભુજમાં આઈ થિંક રાપરમાં રહેતા હતા ભાઈ, અને તે સમયે હોસ્પિટલમાં જગ્યા નહોતી, એટલે ઓક્સિજન પણ મળતું નહોતું. એટલે 5 લીટર ઓક્સિજનથી ઘરે જ અમે આયુર્વેદ દવા શરૂ કરી, અને 5 દિવસની અંદર તે ભાઈ ઓકે થઈ ગયા. એટલે 80 સુધીનું ઓક્સિજન અને બીજાનું ઓક્સિજન 77 પહોંચ્યું હતું. એટલે 77 સુધીનું SpO2 ને અમે માત્ર આયુર્વેદ દવાથી 95 સુધી અમે લાવ્યા છીએ. એટલે અહીંયા સવાલ છે વિશ્વાસ. એ ભાઈને વિશ્વાસ હતો, અને થોડુંક અમને કહેવાય કે આપત્તિમાં અવસર, હોસ્પિટલમાં જગ્યા ના મળી અને એમ્બ્યુલન્સ મીન્સ કોઈ જગ્યા નહોતી મળતી, એટલે એમને આયુર્વેદ ઘરે સ્ટાર્ટ કર્યું, અને 80 અને 77 માંથી 95 ઓક્સિજન પાછું આવી ગયું છે. એટલે ઇમરજન્સીમાં પણ આયુર્વેદ એટલું જ કામ કરે છે, એક્યુટ કન્ડિશનમાં પણ એટલું કામ કરે છે. એટલે માઇલ્ડ મોડરેટ કે ધીમે અસર કરે છે, એક આ ગ્રંથિમાંથી બહાર આવવાનું જરૂર છે. અને અત્યારે એક બીજી માર્કેટમાં કોકટેલ થેરાપી નવી આવી હશે, તમે બધાએ સાંભળ્યું હશે કે આજ ફાર્મસીની જે મેડિસિન છે, 2 મેડિસિનને મિક્સ કરવાનું આવે છે. જે ડોનાલ્ડ ટ્રમ્પને ઓક્ટોબરમાં થયો હતો ત્યારે એને કોકટેલ થેરાપી, એટલે 2 ઇન્જેક્શન ભેગા કરીને આપવામાં આવ્યા હતા. એક ઇન્જેક્શનનો ડોઝ છે 60,000 રૂપિયા, એવા 2 ઇન્જેક્શનના ડોઝ આપવા પડે 1,20,000 રૂપિયા. એટલે પહેલાથી જ અત્યારે આપણે ઓલરેડી 10 જાતની દવા ટ્રાય કરી ચુક્યા છીએ. આ પાછી નવી દવા અત્યારે રોજ સમાચારમાં આવે છે કે કોકટેલ થેરાપી બહુ કારગર છે. 1,20,000 રૂપિયાના 2 ડોઝ છે. અને જ્યારે તમે ડોક્ટરનો ઇન્ટરવ્યુ મેં જોયો ટીવીમાં પરમ દિવસે,
તો ડોક્ટર એવું કહ્યું કે જે પેશન્ટ ઓક્સિજન ઉપર ના હોય તેને ફાયદો કરે છે અને માઇલ્ડ મોડરેટમાં ફાયદો કરે છે. હવે જોવાની ખૂબી આ જ છે, 1,20,000 રૂપિયા ખર્ચા કરીને પણ માઇલ્ડ મોડરેટને ઠીક કરે છે. એ માઇલ્ડ મોડરેટ કેસીસ કે જે 80% તો એમને જ ઠીક થઈ જવાના છે. એટલે અહીંયા વાત આવે છે કે આપણે આના પાછળ 1,000 રૂપિયાની તો આપણે રેમડેસિવિર ખરીદી લીધી, ટોસિલિઝુમેબ ઇન્જેક્શન 500 કરોડ ઉપરના ખર્ચે નાખ્યા. વેક્સિન નો ડાઉટ સારું છે, પણ વેક્સિનનું બજેટ પણ આપણું ટોટલ હેલ્થ બજેટ 70,000 કરોડ છે. વેક્સિનનું બજેટ માત્ર કોરોનાની વેક્સિનનું બજેટ 35,000 કરોડ છે. એટલે નો ડાઉટ અહીંયા આપણે રાષ્ટ્રવાદી પણ ચર્ચા કરવી જોઈએ કે ભાઈ આના ઉપર આપણું ભારણ કેટલું પડશે. આ દવાના જે ખર્ચો કર્યો આપણે, રેમડેસિવિર ઇન્જેક્શન, હું તમને કહું કે ઈબોલા વાયરસનું ઇન્જેક્શન હતું. આફ્રિકામાં ઈબોલા વાયરસ બહુ થતો અને 6-7 વર્ષ પહેલા રિસર્ચ થયું હતું અને ઈબોલામાં એની જે કાર્યક્ષમતા શૂન્ય હતી. એટલે એમ કહી શકાય કે કચરાના ડબ્બામાં આનું રો મટીરિયલ પડ્યું હતું. અને કોરોનામાં એ કચરામાંથી આ લોકો 1,000 કરોડ રૂપિયા કમાઈ ગયા. અને 1,000 કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી પણ અંતે શું કહેવામાં આવ્યું કે આ ઇન્જેક્શનની અસર કોરોનામાં નથી. એટલે આપણે જે આટલા ખર્ચો કર્યો એનો વાંધો નહીં. પેશન્ટને રેમડેસિવિરથી ઘણા બધાની કિડની ફેલ થઈ ગઈ. સંદેશમાં, વડોદરાના સંદેશમાં આવ્યું હતું કે લગભગ 30% કેસીસમાં ડાયાલિસિસ કરાવવાની જરૂર પડી ગઈ છે. મારા જ એક સંબંધીને રેમડેસિવિર આપ્યું હતું, એને ડાયાબિટીસ હતું, 1.2 ક્રિએટિન રહેતું હતું, એમને 10 પહોંચી ગયું અને 6 વખત ડાયાલિસિસ અત્યાર સુધી કરાવી ચૂક્યા છે અને હવે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી છે. એટલે જે દવાની અસર આપણને ખબર નથી પણ છતાંય એક બીક બેસાડવામાં આવે છે કે ભાઈ આ નહીં લો તો તમે તમારું શું થશે ખબર નહીં. એટલે રેમડેસિવિર લેવા પોરબંદર થી, ભુજ થી લોકો 4-4 વાગે અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ આગળ લાઈનમાં ઉભા રહેતા હતા, બ્લેકમાં પણ ખરીદતા હતા. કઈ જ અસર નહોતી, સાઈડ ઇફેક્ટ વધારે હતી, છતાં પણ લોકો લેવા જતા હતા. અને બીજી બાજુ આયુર્વેદ દવા છે, હું તો મારા અનુભવથી કહું છું, માત્ર દાવા નથી કરતો. મારી પાસે 1,000 પેશન્ટનો ડેટા છે કે જે આયુર્વેદથી સારા થયા છે. અમે આજની તારીખે પણ કહીએ છીએ કે આયુર્વેદ દવા લો, પણ અમારા ડોક્ટર્સ પણ એટલો વિશ્વાસ નથી કરતા. હમણાં જ એક વાત કરું, અમારા એક સંબંધી હતા, એ લગભગ 1.5 મહિના પહેલા કોરોના થયો એટલે ચાલીને ગયા તો હોસ્પિટલમાં. 45 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યા, છેલ્લા 10 દિવસ વેન્ટિલેટર ઉપર રહ્યા, 5 બોટલ લોહી ચડાવવામાં આપી અને ખર્ચો થયો લાખનો. અને હી ડાઈડ ડે બિફોર યસ્ટરડે, એટલે પરમ દિવસે એમનું મૃત્યુ થયું. એમને અમે સામેથી 2 વાર પૂછ્યું હતું, 3 વાર પૂછ્યું કે આયુર્વેદ દવા ચાલુ કરવી છે, પણ એમને કઈ જવાબ ના આપ્યો. અને જે લોકો આયુર્વેદની દવા ચાલુ કરી છે એમાંથી એક પણ લોકો ક્રિટિકલ નથી થયા. રાઈટ? તો અહીંયા આયુર્વેદનું જે મેઇન રોલ છે, એક તો છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે. કોરોના હોય કે બીજું કોઈ વાયરસ હોય, અત્યારે મ્યુકરમાઇકોસિસ ચાલી રહ્યું છે. દરેક ઇન્ફેક્શન થવાનું મૂળ કારણ તમારી ઇમ્યુનિટી છે. મોડર્ન સાયન્સ છે તે માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ, તમારા બોડીમાં દરેક બેક્ટેરિયાની વિરુદ્ધ તમારા બોડીમાં એન્ટી વેક્સિન્સ આપશે, વાયરસની વિરુદ્ધ એની વેક્સિન આપશે. એટલી બધી વેક્સિન્સ છે, પોલિયો, બીસીજી, ડિપ્થેરિયા, અત્યારે આની પણ વેક્સિન્સ આવી ગઈ. એટલે વેક્સિન્સ આપીને દરેક જીવાણુ સામે તમે રક્ષણ આપે છે. જ્યારે આયુર્વેદનો સિદ્ધાંત છે ને તે હોસ્ટ સાયન્સ છે. એટલે જે આપણું શરીર છે ને એને એવું મજબૂત કરવું કે કોઈ પણ જીવાણુ તમને ઇન્ફેક્ટ ના કરી શકે. એટલે આયુર્વેદનો સિદ્ધાંત જ આ છે કે વાયરસ હોય, બેક્ટેરિયા હોય કે ફંગસ હોય, તમારા બોડીને નુકસાન ના કરવું જોઈએ. એટલે આયુર્વેદનો સિદ્ધાંત છે તમારી રોગ પ્રતિકારક શક્તિ તમારે પહેલાથી જ એવી બનાવી દેવી કે આ વાયરસ તમારા સેલ્સના રિસેપ્ટર્સની અંદર આવી ના શકે. અને આયુર્વેદમાં આના માટે રસાયણ ચિકિત્સા પ્રયોગ બતાવ્યો છે. એટલે જો આપણે રસાયણ ચિકિત્સા પ્રયોગ કરીએ તો આપણે મહદ અંશે કોરોનાથી રક્ષણ કરી શકીએ. અત્યારે હું છેલ્લા 1 વર્ષથી એસયુપીમાં કામ કરી રહ્યો છું. મારી વાઇફ છે તે પણ મેડિકલ ઓફિસર છે અને તેનું કામ તો મારા કરતા પણ વધારે વનરેબલ છે. કોરોનાના દર્દીઓના ઘરે ઘરે જઈને તેને ઉકાળા પીવડાવવાનું કામ છેલ્લા 1 વર્ષથી સરકારે સોંપ્યું હોય છે. તેમ છતાં પણ અમને કોરોના નથી થયો, ટચવુડ, ભગવાન ધન્વંતરીના આશીર્વાદ છે. તેમ છતાં અમે એમ જ કહીશ કે અમે આયુર્વેદના રસાયણ ચિકિત્સા છેલ્લા 1 વર્ષથી અમે ચાલુ રાખ્યો છે. કારણ કે અમને વિશ્વાસ હતો કે આ દવા અમે લઈશું તો અમને ઇન્ફેક્શન થશે નહીં, અને થશે તો કદાચ થઈને મટી પણ ગયો હોય. તો આ આયુર્વેદ દવાનું અમે જીવંત ઉદાહરણ છીએ. અમારા આખા પરિવારને પણ અમે રસાયણ પ્રયોગો છેલ્લા 1 વર્ષથી ચાલુ રખાયા છે અને કોઈને પણ કોરોના થયો નથી. મારા ફેમિલી બે ફેમિલી મેમ્બર્સ થયો હતો પણ દે રિકવર વિધિન 2 days. એટલે રસાયણ પ્રયોગોમાં આપણે સાંભળ્યું હશે, એક તો સનસમની વટી આવે છે, ગુજરાત સરકારે પણ બહુ જાહેરાત કરી છે. સનસમની વટીમાં કઈ જ નથી આવતું, એક ગળો આપણે સૌ ઓળખીએ છીએ, લીમડા ઉપર ગળો થાય છે. તો ગળોનું સેવન કરીએ તો આપણું રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી બને છે.
બીજું પણ આપણે કરી શકીએ કે આમળા, જો દેશી તાજા આમળા મળે તેનું આપણે સેવન કરશું તો તેનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધશે, સાથે સાથે આપણા ફેફસા પણ મજબૂત બનશે. એ પણ ના મળતા હોય તો ચ્યવનપ્રાશ પણ અત્યારે મળી રહેશે. જે પણ સ્ટાન્ડર્ડ ફાર્મસીનો ચ્યવનપ્રાશ હોય તે પણ આપણે ખાઈ શકીએ છીએ. ઉપરાંત ઘણી બધી આયુર્વેદમાં એવી પ્રોડક્ટ્સ બતાવી છે, હળદર બતાવી છે, તુલસી બતાવી છે કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તો આવા ઘણા બધા પ્રયોગ કર્યા છે અને ગુજરાત સરકારમાં લગભગ 500 થી વધારે આયુર્વેદ દવાખાના કાર્યરત છે. ત્યાં દવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ છે. પ્રણવભાઈ પણ મેડિકલ ઓફિસર છે, તેમને ત્યાં પણ મળી રહેશે. અને લગભગ 36 હોસ્પિટલ્સ છે. જો આ મેડિસિન્સ તમારે જાતે ના કરવી હોય તો કોઈ વૈદ્યની સલાહ અનુસાર તમે આને કહેવાય રસાયણ પ્રયોગ, એટલે ઇમ્યુનિટી બુસ્ટર્સ જે પ્રયોગ છે આપણે ચાલુ કરીએ તો ડેફિનેટલી આપણને કોરોના થશે નહીં, અથવા થાય તો પણ આપણે જલ્દી તેમાંથી રિકવર થઈ શકીએ છીએ. તો આ તો વાત થઈ પ્રિવેન્ટિવ એસ્પેક્ટની. હવે વાત આવે છે ક્યોરેટિવ. જો આપણને કોરોના થયો તો શું? જેમ મેં કહ્યું કે 1000 થી પણ વધારે દર્દીઓને પહેલા જ દિવસથી આયુર્વેદમાં એક કહેવાય ને કે રસ ઔષધિ, રસ ઔષધિમાં હર્બલ મેડિસિન્સ સાથે મેટલ્સ, મર્ક્યુરી, ગોલ્ડ, કોપર, આયરન, લેડ અને જેમાં ધાતુઓ આવે છે તેને રસ ઔષધિ કહેવાય છે. અને રસ ઔષધિ નું કામ એવું હોય છે કે તે તરત કામ કરે છે. જેમ કહેવાય ને કે આયુર્વેદ ધીમે કામ કરે છે, રસ ઔષધિ એક દિવસમાં પણ તમને રિઝલ્ટ આપી શકે છે. અત્યારે અમે મ્યુકરમાઇકોસિસના પેશન્ટ્સ પણ ટ્રીટ કરી રહ્યા છીએ. ઘણા બધા વૈદ મિત્રો છે અમારા, સુરતમાં છે, ભાવનગરમાં છે. તો 50 થી પણ વધારે મ્યુકરમાઇકોસિસના રિજેક્ટેડ કેસીસ વૈદોએ ટ્રીટ કરીને રિઝલ્ટ આપ્યા છે. તેના એવિડન્સ પણ સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે. માત્ર કોરોના નહીં, મ્યુકરમાઇકોસિસમાં પણ આપણને ખબર છે કે લગભગ તમે રોજ છાપામાં વાંચતા હશો કે જડબા કાઢી લીધા, ઘણા લોકોની આંખ કાઢી લીધી. 5% એમાં ફેટલ રેશિયો છે. 5% લોકો એમાં મૃત્યુ પામે છે અને 20% લોકોની લગભગ આંખો કાઢી લેવી પડે છે. તો મ્યુકરમાઇકોસિસમાં પણ આયુર્વેદનું અત્યારે ખૂબ સારું પરિણામ મળી રહ્યું છે કે જે રિજેક્ટેડ કેસીસ છે તેમાં એલોપેથી જ્યાં રિઝલ્ટ નથી આપ્યું ત્યાં પરિણામ મળી રહ્યું છે. પોસ્ટ સર્જિકલ પણ અમને રિઝલ્ટ મળી રહ્યા છે. સો કોરોનામાં હોય કે આ ફંગલ ઇન્ફેક્શન હોય, એમાં આયુર્વેદ ખૂબ સારું કામ કરી રહ્યું છે. અને ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો જે ભારત સરકારનો પ્રોટોકોલ છે તેમને 4-5 દવાઓ એમાં પ્રોટોકોલમાં રાખી હતી. એક તો છે આયુ 64 ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ, તે પણ સરકાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. ઉપરાંત દશમૂલ ક્વાથ અથવા દશમૂલ ઉકાળો આવે છે, ગુરુચ્યાદી ક્વાથ, ગુરુચ્યાદી ઉકાળો આવે છે. એના ઉપરાંત યષ્ટી મધુ એટલે જેઠી મધ છે. આ જે પ્રોટોકોલની મેડિસિન ઉપર રિસર્ચ થયું હતું સિવિલમાં 26 દર્દીઓ પર થયું, તો જે 26 દર્દીઓમાં આયુર્વેદ અને એલોપેથી આપવામાં આવી તેમની રિકવરી માત્ર 8 દિવસમાં આવી ગઈ. એની સાથે એલોપેથી પણ ચાલુ હતી અને બીજા ગ્રુપમાં માત્ર એલોપેથી તેમની રિકવરી 12 દિવસે આવી. એટલે આ મંચ દ્વારા હું એટલું જ કહીશ કે તમે પણ એક અવેરનેસ કે જે ભોર કમિટીની છાપ હજી સુધી રહી ગઈ છે કે આયુર્વેદ છે તે સ્ટેટિક છે, સ્ટેટિક નથી. તે જેટલું કાર્યરત 5000 વર્ષ પહેલા હતું એટલું જ સાયન્ટિફિક આજે છે અને એટલું જ અસરકારક આજે છે. એમાં એક જે ઔષધિ બતાવી હતી 5000 વર્ષ પહેલા, કોઈ પણ ઔષધિ વિડ્રો નથી કરી કે આ હવે કામ નહીં કરે. ત્યારે પણ કામ કરતી હતી અને અત્યારે પણ કામ કરે છે. મેડિકલ સાયન્સ ઇવોલ્વિંગ સાયન્સ છે. સર્જરી બહુ સારી છે, ઇમરજન્સી બહુ સારી છે, પણ તેના સિદ્ધાંતો એમ કહેવાય ને કે ઇવોલ્વિંગ છે. એન્ટીબાયોટિક પેનિસિલિન જ્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધી હતી તો એવું કહેવાતું હતું કે એવો કોઈ રોગ નથી કે જે પેનિસિલિનથી ના મટે, પણ 20-25 વર્ષ પછી પેનિસિલિન ઉપર પ્રતિબંધ આવી ગયો. અત્યારે આપણે ટીવીમાં જોઈએ છીએ કે ડોટ્સ 3 મહિના 6 મહિના 9 મહિના સુધી આપ્યા પછી પણ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ, ટોટલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસના કેસીસ જોવા મળે છે. એટલે એમાં સતત ફેરફાર આવે છે અને હવે બેક્ટેરિયા પણ રેઝિસ્ટ થઈ ગયા છે. એટલે બેક્ટેરિયા પણ એન્ટીબાયોટિકને જવાબ નથી આપતા. ત્યાં આયુર્વેદ ટ્યુબરક્યુલોસિસમાં પણ એટલું અસરકારક છે, કોરોનામાં પણ એટલું અસરકારક છે, સ્વાઇન ફ્લુમાં પણ અમે કામ કરીએ છીએ, તેમાં પણ પરિણામ મળે છે. પણ એક પ્રશ્ન છે કે તમે જ્યારે એપ્રોચ કરો ત્યારે એક વિશ્વાસથી તમારે એપ્રોચ કરવાનો છે. અને બીજી વસ્તુ કે મેડિકલ સાયન્સમાં કોઈ ગેરંટી જેવું નથી હોતું. અમે જ્યારે પેશન્ટ્સને ટ્રીટ કરીએ એટલે મોટા ભાગે પેશન્ટ એમ જ કહેશે કે સાહેબ ગેરંટી તો ખરી ને. એટલે અત્યારે જેટલા મને ફોન કરે છે હવે તો એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે કોઈ પેશન્ટ મને પૂછે સાહેબ ગેરંટી, એટલે એમ જ કહું કે તમે ત્યાં 20 લાખ રૂપિયા આપ્યા, ત્યાં ગેરંટીનું પૂછ્યું હતું, અહીંયા તમે ફ્રીમાં કરાવો છો ને ગેરંટી પૂછો છો. તેમ છતાં પણ મારા જે 1 વર્ષના અનુભવથી હું કહું કે અમને ખૂબ જ સારા આયુર્વેદનું પરિણામ મળ્યા છે. અને અમારા ગ્રુપમાં એક આખા વિશ્વ ભારતના તમામ જે મૂર્ધન્ય વૈદો એનું ગ્રુપ ચાલે છે. તેમાં મારા તો 1000 કેસીસ છે, પણ ટોટલ લગભગ 20,000 થી પણ વધારે એવા કેસીસ અમારા આયુર્વેદ ડોક્ટર્સે ટ્રીટ કર્યા છે અને અમે એના કેસ ડિસ્કશન કરતા હોઈએ છીએ. એક પણ કેસ એમાંથી ક્રિટિકલ થયું નથી કે એક પણ કેસનું મૃત્યુ થયું નથી. આ આયુર્વેદનું પરિણામ છે.
એટલે તમારા માધ્યમથી એમ જ કહીશ કે હવે તો ડાઉટ કેસીસ ઓછા થઈ ગયા છે, પણ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં થર્ડ વેવ આવવાની સંભાવના બતાવી રહ્યા છે. આવશે કે આપણે આશા રાખીએ ના આવે. અને થર્ડ વેવમાં છોકરાઓ વધારે અસર કરશે, છોકરાઓને એવું કહેવામાં આવે છે. તો છોકરાઓ માટે પણ તેમની ઇમ્યુનિટી માટે આયુર્વેદ, જેમ મોડર્ન સાયન્સમાં પીડિયાટ્રિક હોય, ગાયનેકોલોજી હોય, એમ આયુર્વેદમાં પણ છોકરાઓ માટે અલગ અમારી સ્પેશિયાલિટી હોય છે કૌમાર ભૃત્ય. કુમાર ભૃત્ય એટલે બાળકોનું વિજ્ઞાન. તો એમાં છોકરાઓની ઇમ્યુનિટી માટે પણ ખૂબ સારા ઔષધો બતાવ્યા છે. એટલે અત્યારથી જ જો છોકરાઓને પણ આપણે રસાયણ ચિકિત્સા શરૂ કરી દઈશું, એક આપણે એને રિવોલ્યુશન તરીકે અથવા મુહિમ તરીકે કરશું, તો મને લાગે છે કે આપણા કોઈ છોકરાઓ કોરોનાનો ભોગ બનશે નહીં. ઘણી બધી દવાઓ છે એમાં પણ કુમાર કલ્યાણ રસ છે. કઈ ના કરીએ તો આપણે સુવર્ણ પ્રાશન તો આપણને ખબર જ છે, સુવર્ણ પ્રાશન દર મહિને પુષ્ય નક્ષત્રમાં કરતા હોય છે. તે પણ આપણે જો છોકરાઓને ચાલુ કરાવી દઈએ તો આની સામે આપણે રક્ષા મેળવી શકીએ છીએ. રાઈટ. પણ આશા રાખીએ કે આ થર્ડ વેવ આવે નહીં. તો અહીંયા હું મારી વાતને વિરામ આપું છું. આપણે કોઈ પ્રશ્ન એવું હોય તો આપણે એનો ઉત્તર આપીશું. ખૂબ ટૂંકા સમયમાં રામભાઈએ શક્ય એટલા પ્રયત્નો કરીને સારી રીતે આપણને બધાને સમજાવ્યું છે કે ભાઈ કોરોનામાં આયુર્વેદ કેટલી હદે કારગર છે અને શા માટે કારગર છે. હું રામભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ઉપસ્થિત લોકો જે કોઈને પણ મનમાં પ્રશ્નો હોય, આગળ કંઈ પૂછવું હોય રામભાઈને, તો ચોક્કસ પૂછી શકે છે. જે મિત્રો છે એમ યુટ્યુબ દ્વારા આમાં જોડાયેલા છે, તો એ લોકો યુટ્યુબના જે કોમેન્ટ બોક્સ હોય છે, કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રશ્ન પૂછી શકે છે, જે અમે અહીંયા પૂછી શકીશું. આપણામાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછો. આયુર્વેદ અને કોરોના આ બાબતે કોઈને પ્રશ્ન પૂછવો હોય. હેલો. હા કપિલભાઈ. હું કપિલ કોટેચા પોરબંદરથી બોલું છું. થર્ડ ફેઝમાં કદાચ બાળકોને ન થાય આપણે બધા પ્રાર્થના કરીએ છીએ, પણ બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે ખાસ શું એને લેવું જોઈએ? સુવર્ણ પ્રાસનું તો આપણે કીધું. રામભાઈ તમારો અવાજ આવતો નથી. રામભાઈ અનમ્યુટ કરો. હા, એટલે અત્યારે છે ને કોમોર્બિડ કન્ડિશનમાં ઓબેસિટી એટલે સ્થૂળતા એક બહુ મને ફર્સ્ટ વેવ ના સેકન્ડ વેવ માં જોયું હતું કે ઓબેસિટી જે યંગસ્ટર્સ પણ હતા તે લોકો વધારે આનો ભોગ બની રહ્યા હતા. સર્વપ્રથમ તો આપણે જે બાળકોની હેબિટ્સ છે કે આપણે ટોટલી વ્યાયામ બંધ છે, મોબાઈલ ઉપર રહેતા હોય છે અને લોકડાઉનમાં પણ વજન વધી ગયું હોય છે, તો અત્યારથી આપણે પ્રયત્ન કરીએ કે તેમનો વેટ કંટ્રોલ ખાસ કરીએ. આ કોમોર્બિડ કન્ડિશનમાં આવે છે. બીજી વસ્તુ કે જો એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે, ફિઝિકલ એક્ટિવિટીઝ થોડીક આપણે કરાવીએ. સાથે આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ છે, જેમ કે કુમાર કલ્યાણ રસ આવે છે, અરવિંદાસો આવે છે, બાલ ચતુર્ભદ્ર ટેબ્લેટ આવે છે, સિરપ આવે છે. એટલે ઘણા બધા ઔષધો છે કે જે એની રોગ પ્રતિકારક શક્તિ વધશે. પણ આ ઔષધો તમે વૈદ્યની દેખરેખ હેઠળ જ લેજો. જેમ મેં કહ્યું કે ગુજરાતમાં પણ 500 ઉપર સરકારી આયુર્વેદ દવાખાના છે, ત્યાં તમને વિનામૂલ્ય દવા મળી રહેશે. પ્રણવભાઈ પણ હોસ્પિટલમાં છે જુનાગઢ, તે પણ તમને તેના પ્રણવભાઈ પોતે અથવા ત્યાં કૌમાર ભૃત્યના જે સ્પેશિયાલિસ્ટ છે તે પણ તમને માર્ગદર્શન આપી શકશે. પોરબંદરમાં પણ આઈ થિંક ડોક્ટર જયદીપ શાહ છે, મારા મિત્ર છે, સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે ત્યાં, તો ત્યાંથી પણ તમને મળી રહેશે. એટલે દવાના નામ હું કહું છું, પણ આપણે સેલ્ફ મેડિકેશન એટલીસ્ટ આપણે ના કરીએ. કપિલભાઈ, ત્યાં ભાવસીજી હોસ્પિટલ છે એમાં એમાં આયુર્વેદ વિભાગ છે અને ડોક્ટર જયદીપભાઈ શાહ છે, અને બીજી આયુર્વેદ હોસ્પિટલ છે એ આપણે હરિમંદિર પાસે, કોર્ટ પાસે, ત્યાં પણ ડોક્ટર છે જ. હા, મોટા સાહેબ છે. હા, એ મોટા સાહેબ ની ટ્રાન્સફર થઈ ગઈ છે, અત્યારે પાંડાવદરા સાહેબ કરીને એક છે. ઓકે ઓકે, હા, થેન્ક યુ. આ સિવાયના બીજા કોઈને કઈ પ્રશ્નો? હા જી રામભાઈ, જી વાહ કહેવાય કે ભાઈ આ એલોપેથિકમાં વાની કોઈ દવા હોતી નથી, તો વાહ માટે સામાન્ય વાહ સંધિવા નથી, એના રિપોર્ટ તો કરાવ્યો, પણ સામાન્ય જે વાહ છે એના માટે આયુર્વેદિકમાં તો ઘર ઉપચારમાં કોઈ ઘરગથ્થુમાં કઈ હોય તો કેજો ને. હવે જો વાહ હોય ને, હું એમ જ કહીશ કે ઘરગથ્થુ ઉપચાર આપણે એક માનસિકતા થઈ ગઈ છે કે આયુર્વેદ એટલે રસોડાનું વિજ્ઞાન અથવા ઘરગથ્થુ ઉપચાર. હું તમને કહી તો દઉં, પણ એના કરતા
વ્યવસ્થિત પ્રણવભાઈ પણ ખૂબ સારા એમને પ્રેક્ટિસ કરે છે, અનુભવ છે. એટલે વા પણ ઘણા બધા પ્રકારના હોય છે. ગઠિયો વા હોય, સંધિ વા હોય, પછી વાતરક્ત એટલે ગાઉટી આર્થરાઇટિસ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે ઓસ્ટિયો આર્થરાઇટિસ છે. એટલે દરેકની દવા અલગ અલગ છે. એટલે તમે આ કરાવશો તો સરકારમાં સારામાં સારા અત્યારે ડોક્ટર્સ એપોઇન્ટેડ છે અને તમારું નિદાન પરફેક્ટ હશે તો દવા બરાબર થશે. બાકી જે પ્રયોગ છે ને ડોસીમાનું વૈદું એ ઇમરજન્સી માટે ચાલે, પણ જો કોઈ રોગ હોય તો એમ જ કહીશ કે વૈદની સલાહ પ્રમાણે જ કરજો. સારું. મારે એક પ્રશ્ન નહીં પણ એક ઇન્ફોર્મેશન આપવી છે. હા બોલો. હા, નમસ્કાર રામભાઈ. ડોક્ટર અજયસિંહ જાડેજા, આયુર્વેદ યુનિવર્સિટી. હા નમસ્કાર. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ માહિતી આપે આપી. અને જે તમે વાત કરી કે 1000 પેશન્ટનો ડેટા છે, તો આપણી પેથી ઉપર હંમેશા એ આક્ષેપ લાગે છે કે આપણી પાસે ડેટાબેઝ નથી, આપણું સારું રિસર્ચ પબ્લિકેશન નથી. તો મારી રિક્વેસ્ટ તમને છે કે આ ડેટાબેઝ ઉપરથી એક સારું પેપર પબ્લિશ થાય કે જેથી લોકોને પણ ખ્યાલ આવે કે આયુર્વેદ કેટલું બધું ઇફેક્ટિવ છે, પર્ટિક્યુલર ઇન કોરોના એન્ડ પોસ્ટ કોવિડ. હા, એટલે આ બસ કોરોનાની કામગીરી થોડી હળવી થાય એટલે એ ડેટા ઉપરથી પબ્લિશ કરવાના જ છીએ અને અમારા મીન્સ ટીમ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં જ બધો ડેટા આપણે પબ્લિશ કરીશું. ઓકે. આપણી પાસે સમય છે હજી, કોઈને પ્રશ્ન પૂછવો હોય તો. જીતુભાઈ, આપનો અવાજ નથી સંભળાતો મારા ખ્યાલથી. આપનો અનમ્યુટ કરી શકો. પ્રવીણભાઈ વઘાસિયા અને ધીરુભાઈ પુરોહિત ક્યાં પૂછવા માંગે છે? જી પ્રવીણભાઈ, આપનો માઇક અનમ્યુટ કરીને પૂછી શકો. જી એટલે યુએસ માં પણ આપણી ઘણી બધી ફાર્મસી હોય છે. તેમાં આમલકી ટેબ્લેટ આવતી હોય છે, હિમાલયા ફાર્મસીની પણ અવેલેબલ હોય છે અને બીજી સ્ટાન્ડર્ડ ફાર્મસી પણ હોય છે. એટલે ગળોની ટેબ્લેટ હોય છે, આમળાની ટેબ્લેટ છે, કઈ નહીં તો સેપ્ટિલિન પણ આવે છે. એટલે આવી ઘણી બધી ઔષધિઓ છે કે જે ઇમ્યુનિટી વધારે અને છેલ્લે ચ્યવનપ્રાશ પણ તમે લઈ શકો છો. તો આ એક મેં ઉપર છેલ્લા પ્રયોગો બતાવ્યા છે, એ તમે ત્યાં યુએસ માં મળી રહેશે, તો તમે કરી શકો છો. આમળા, ગળો, સેપ્ટિલિન, ચ્યવનપ્રાશ આ બધી વસ્તુ સારી છે ઇમ્યુનિટી વધારવા માટે. સારામાં સારી વસ્તુ તો નો ડાઉટ વ્યાયામ જ છે. વ્યાયામ, દિનચર્યા અને આપણો પરફેક્ટ આહાર. એટલે ખરેખર ઇમ્યુનિટી વધારવા માટે તો એ જ સાચો રસ્તો છે, દવાઓ નથી. આયુર્વેદ દવા પણ કારણ વગર ના લેવી જોઈએ એવું અમે માનીએ છીએ. એટલે તમે જે તમારી દિનચર્યામાં જ સુધારો કરો, થોડુંક ચાલવાનું રાખો, કસરત કરો અને જે આહાર જે છે જંક ફૂડ એવોઇડ કરો, એ જ સાચો રસ્તો છે. પણ અત્યારે કોરોનામાં જો ટાઈમ ના હોય અને કેસીસ વધારે હોય તો તમે દવાથી ઇમ્યુનિટી વધારી શકો છો. પ્રવીણભાઈ અનમ્યુટ કરો. ધીરુભાઈ, આપને પૂછવું તો આપ પૂછી છો ત્યાં સુધીમાં. આપ પણ અનમ્યુટ કરો ધીરુભાઈ. હા, પ્રવીણભાઈ વઘાસિયા. હાજી. હા, અવાજ આવ્યો મારો? હાજી. અચ્છા, મને પ્રશ્ન એ થાય છે કે અત્યારે જે ચાલે છે કે હવે નવો વેવ આવશે, બાળકો માટે આવશે, એટલે કોરોના આ જંતુઓ છે કે મોટાના જુદા હોય, નાના છોકરા જુદા હોય, એવું કે હોય શકે બધું આવું? એટલે એમાં કેવું છે કે જે વૃદ્ધ લોકો હોય ને એની ઇમ્યુનિટી ઓછી હોય, યુવાઓની થોડી વધારે હોય ને બાળકોની વધારે સારી હોય. એટલે કોરોના તો બધા માટે સરખો જ હોય છે, પણ જેની ઇમ્યુનિટી ફર્સ્ટ વેવમાં આ ઘરડા લોકોને અને પુરુષોને 50 વર્ષથી ઉપરના જે પુરુષો હતા તે સૌથી વધારે મૃત્યુ પામતા હતા ફર્સ્ટ વેવમાં. પછી સેકન્ડ વેવમાં કેવું થયું કે કોરોના એ સતત બદલાતો રહે છે. આ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ વાયરસ, એટલે મેડિકલની ભાષામાં કહીએ તો આરએનએ વાયરસ છે, એટલે સતત બદલાતો રહે. એટલે એ કેવો છે, ચતુર છે અને ધૂર્ત છે. એટલે આપણા બોડીને ઓળખી ગયો કે ભાઈ ફર્સ્ટ વેવમાં હું યુવાઓને હું હેરાન નથી કરી શકતો, એટલે એના એવું એને ચેન્જીસ કરી નાખ્યા કે યંગસ્ટર્સ આ વખતે સેકન્ડ વેવમાં 30 થી 40 વર્ષના બહુ લોકો મર્યા છે.
immunity જે હતી ને એને પણ એનો તોડ ગોતી નાખ્યો છે. અને હવે પછી છોકરાઓની થર્ડ વેવમાં છોકરાઓને થશે જરૂરી નથી. આ એક પ્રકારની હાઇપોથેસિસ છે, કારણ કે હવે બચ્ચાઓ છે છોકરાઓ, એટલે હવે જે વાયરસ નીકળશે ને એટલે પાછો એનામાં પરિવર્તન લાવશે, અને હવે કોને નુકસાન નથી પહોંચાડી શકતો? તો છોકરાઓને. એટલે હવે એવો પરિવર્તન લાવશે કે હું છોકરાઓની પણ ઇમ્યુનિટીને એનો તોડ ગોતી નાખે. એટલે એવું હાઇપોથેસિસ છે કે હવે છોકરાઓ બચ્યા છે એટલે એને પણ વાયરસ એનો ઇમ્યુનિટીને પહોંચી વળશે. થશે, પણ આ એક પ્રકારનો વિચાર છે. બરાબર. આપે સાહેબ જીપીએસસી ક્યારે ક્લિયર કરી? મેં 2006 માં પરીક્ષા આપી હતી અને 2009 માં અમારું પોસ્ટિંગ થયું હતું. ઓકે ઓકે. હું જીપીએસસી 2010 થી 14 સુધી હતો. નંબર ખરી 10 થી 14. ઓકે, બહુ સરસ. ઓકે, ધન્યવાદ. ધીરુભાઈ અનમ્યુટ કરો. ધીરુભાઈ માઇક અનમ્યુટ કરો. બાળકોમાં સિમ્પટમ્સ અલગ અલગ હશે કે મોટાને હોય એ પ્રકારના જ રહે? એટલે દરેક વખતે વાયરસ બદલાય ને થોડાક નવા સિમ્પટમ્સ કરતો હોય છે. એટલે શરૂઆત ફર્સ્ટ વેવમાં ઉધરસ વધારે આવતી હતી. સેકન્ડ વેવમાં આપણે જોયું તો હાઈ ગ્રેડ ફીવર થયો, આંખમાં થોડીક તકલીફ થઈ, કાનમાં તકલીફ થતી હતી, છાતીમાં નીચેના ભાગમાં દુખાવો થતો. એટલે વાયરસ પોતાનામાં કેવો બદલાવ કરશે ને એના ઉપર નક્કી કરશે. પણ મોટા ભાગે તો જે આપણે કહેવાય કે ઇન્ફ્લુએન્ઝા એટલે શ્વાસ ચડવો કે તાવ આવો, સામાન્ય સિમ્પટમ્સ તો એવા જ રહેશે, થોડાક સિમ્પટમ્સ બદલાઈ શકે. પણ કેવા બદલાવ કરશે? જેમ કે અત્યારે લંડનમાં એવું કહેવાય છે કે નવો સ્ટ્રેન પાછો આવ્યો છે. ભારતમાં જે સ્ટ્રેન હતો સેકન્ડ વેવમાં તે ઇંગ્લેન્ડ અને બ્રાઝિલનો મિક્સ થયો હતો, અને આઈ થિંક સિંગાપુરમાં સ્ટ્રેન થયો છે તે ભારત અને બીજા સ્ટ્રેન મિક્સ થયું છે. એટલે વાયરસ શું છે, અલગ અલગ જાતના વાયરસ ભેગા થઈ અને કયો નવો વાયરસ બનાવશે ને એ આપણે નથી કહી શકતા. અને ભારતનું શું છે કે રિસર્ચ લેબોરેટરી અમેરિકા જેવી સ્ટાન્ડર્ડ નથી હોતી, એટલે આપણે એનો અભ્યાસ એટલો બધો નથી કરતા જેટલું અમેરિકાનું CDC કરે છે. સેન્ટર ઓફ ડિઝીઝ કંટ્રોલ છે, તે લોકો દરેક સ્ટ્રેનનો ડિટેલમાં અભ્યાસ કરતા હોય છે. આપણે ત્યાં હજી એટલું એડવાન્સ નથી. એટલે સિમ્પટમ્સ મોટા ભાગે આ રીતના જ રહેશે. અમુક સિમ્પટમ્સ કદાચ બદલે, અને બાળકોને થશે એવું જરૂરી નથી. એટલે આ એક પેનિક ગભરાવાની જરૂર નથી. એમ કહું છું કે આ તો એક હાઇપોથેસિસ છે, વિચાર છે. એટલે કોઈ પણ આપણે આમાં નેગેટિવ મેસેજ અત્યારે ઘણા લોકો સ્પ્રેડ કરી રહ્યા છે, એટલે આપણે અવેર રહીએ, પણ બાળકોને થશે એવું કોઈ કન્ફર્મ નથી. હાલો. હા બોલો. હાલો. હાજી સાહેબ, ખૂબ સરસ. હું પત્રકાર છું, સંદેશમાં જ લખું છું. આપે બરોડા સંદેશનો ઉલ્લેખ કર્યો, આનંદ થયો સર. મારે વાત એ કરવી છે કે આપનું આયુર્વેદ પ્રત્યેની શ્રદ્ધા અદ્ભુત છે અને આઈ એપ્રિશિએટ યુ સર. એક જ મારો પ્રશ્ન એ છે કે 5000 વર્ષથી આટલું સરસ પરિણામ આપતું આપણું આયુર્વેદ, એને શા માટે આટલું બધું વિવાદમાં મૂકવામાં આવે છે? જ્યારે એલોપેથીમાં પ્રોબ્લેમ આવે ત્યારે આયુર્વેદને સામે ધરીને એને નબળું પાડવામાં આવે છે. તો હું એવું પ્રશ્ન પૂછી શકું કે આયુર્વેદને શરૂઆતથી જ એક ડિપ્રેશનમાં રાખ્યું એવું નથી લાગતું સર આપને? એટલે 100% તમારી વાત સાચી છે. એટલે એમ અમે કહીએ ને કે ભાઈ અમે 12th સાયન્સમાં અમે જયારે એડમિશન લીધું ત્યારે સૌથી પહેલા મેડિકલ ભરાતું હતું, પછી ડેન્ટલ, પછી ફિઝિયોથેરાપી, પછી આયુર્વેદ. અત્યારે એ છે કે મેડિકલ સૌથી પહેલા ભરાય છે અને બીજા નંબરમાં આયુર્વેદ ભરાય છે. એમ છતાં પણ આયુર્વેદમાં તમે કીધું ને કે એક અલગ જ હાસ્ય ઉપર જ રાખવામાં આવે છે. અને જેટલું નુકસાન કદાચ અંગ્રેજોએ કે મુગલોએ નથી કર્યું એટલું નુકસાન અત્યારે આઝાદી પછીના ભારતમાં આયુર્વેદને થયું છે એવું આપણે કહી શકાય. કારણ કે આપણે લોકો સો કોલ્ડ એજ્યુકેટેડ છે. આપણે સો કોલ્ડ એજ્યુકેટેડ એટલે આપણે આયુર્વેદમાં નથી માનતા. જે લેટેસ્ટ ડેવલપમેન્ટ છે, ભલે વેક્સિન આપણે લઈએ પણ આયુર્વેદમાં આપણે શ્રદ્ધા નથી રાખતા, અમારા વૈદો પણ નથી રાખતા. એ મોટી દુઃખની વાત છે. બસ શ્રદ્ધા અગત્યની ચીજ આપે કીધી એ છે કે આપની પાસે શ્રદ્ધા નથી. જી, આપની પાસે આવડું 5000 વર્ષ જૂની ચીજ જે આપણી પાસે પડી છે એની પર આપણને શ્રદ્ધા ન થાય તો સર અમને તો દુઃખ થાય, આશ્ચર્ય થાય છે કે આટલી અદ્ભુત ચીજ જ્યાં કોરોના આપે કીધો 1000 પેશન્ટને આપે સરસ રીતે એક પણ પેશન્ટને નબળી વાત નથી આવી, તો એના માટે તો અભિનંદન આપવા ઘટે સર.
આપે કામ કરીને આયુર્વેદને મજબૂત બનાવ્યું છે સર. અભિનંદન. થેન્ક યુ. જી ઓકે. ડોક્ટર રામભાઈએ જે શરૂઆતમાં વાત કરી આયુર્વેદ માટેની કે ભાઈ આયુર્વેદ શાશ્વત છે, આયુર્વેદ કાળથી પર છે. આ કેટલી અદ્ભુત વાત છે. આ વાતને ખૂબ મોટા પાયા ઉપર ફેલાવવી જોઈએ. કાયમી 5000 વર્ષે આજે પણ એટલો જ પ્રસ્તુત છે આયુર્વેદ. એમાં એલોપેથી તો ડેવલપ થાય છે, એલોપેથી તો જેમ રોગ સામે આવતો જાય એની સારવાર શોધાતી જાય, એમાં પ્રયોગો થતા જાય અને આગળ વધતા જાય. ત્યારે આયુર્વેદ તો શાશ્વત સ્થાપિત થયેલું છે, સાબિત થયેલું છે. પણ સર જીતુભાઈ, અમને દુઃખ એ વાતનું છે, અત્યારે આયુર્વેદ વર્સિસ એલોપેથીનો જે ટીવી ચેનલો ઉપર વિવાદ ચાલે છે, આપણે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નથી કરતા, એની અંદર આપણી આટલા વર્ષો જૂનું આયુર્વેદ માટે ભારત સરકાર એક શબ્દ નથી બોલી શકી. આપણું મંત્રાલય, આયુર્વેદ સાથે સંકળાયેલું મંત્રાલય પણ એક શબ્દ નથી બોલ્યું ને, એનું દુઃખ થાય છે અમારા જેવા લોકોને. ધીરુભાઈ, આપણી જે સમાજની નબળાઈ છે ને એ આપની વાતમાંથી પ્રગટ થાય છે. આપણને બીજા શું ભૂલ કરે છે, સરકાર શું નથી કરતી એ દેખાય છે, પરંતુ જે સમાજ તરીકે આપણે જો આ વિષયને ઉપાડી લીધો હોય, ભારતની 135 કરોડ જનતા જો આયુર્વેદને આગળ કરે તો એના માટે ધીરુભાઈ પુરોહિત કે જીતુભાઈ ભીંડી શું કરી શકે, આ વિચાર કરવો જોઈએ. આપણને ફલાણું નથી કરતો એ વિચાર પહેલા આવે છે. વાત સાચી છે, વાત તો આપની સાચી છે. પાયામાં પણ મૂળ લોકોની માનસિકતાને આપ બધા ઓળખો જ છો. ડોક્ટર સાહેબ તો બધું સારી રીતે ઓળખતા હશે. એને બદલાવવા માટેનો 5 લોકોનો પ્રયત્નમાં પણ જો આપણે સફળ થાય તો આપણા ભાગનું કામ પૂરું થયું ગણાય. આજનો પ્રયત્ન આને માટેનો હોઈ શકે છે કદાચ. એને માટે આપણે અભિનંદન આપું છું સર. ધન્યવાદ. ધન્યવાદ. જી ઓકે. દાખલા તરીકે એક વાત કહું હું કે મોરબીમાં મારા બેનને પગના ઢીંચણના ઓપરેશનની તૈયારી થઈ ગયેલી અમદાવાદમાં, પણ મારા વેવાઈ છે એ આયુર્વેદિક મેડિકલ ઓફિસર, અને અહીંયા ધર્મેન્દ્રભાઈ વૈદ કરીને આપણા એક સંશોધક છે, એમની સલાહથી એમણે 40 દિવસમાં મારી બહેનના ઘૂંટણ મટાડી આપ્યા. આજે વર્ષ થઈ ગયા, 2015ની વાત છે, 15માં એ સારા થઈ ગયા. આજની તારીખમાં એને કોઈ તકલીફ નથી, ઘૂંટણમાં ઓપરેશન નથી કરાવવું પડ્યું. આ આયુર્વેદનો ચમત્કાર છે. સાહેબ, હું નાનકડી જ વાત કરું. મને હમણાં સ્કૂટરનો અકસ્માત થયો. ડોક્ટર સાહેબ સાંભળજો સર, મારી ગાડી અથડાઈ, મને પગમાં તેજ દુખાવો થયો અને પગ સોજી ગયો. સાહેબ, હળદરના લેપથી મને 2 દિવસમાં આરામ, અને એટલો બધો ચમત્કારિક આરામ કે આજે હું સરસ ચાલી શકું છું. મારે ઓર્થોપેડિક ડોક્ટર પાસે નાનકડો દાખલો, જે દાખલો પણ ખૂબ મને એપ્રિશિએટ કર્યો કે હું દોડ્યો નથી ડોક્ટર પાસે, ફક્ત હળદરના લેપથી મને સરસ મારો પગ અને હતો ને એવો ને એવો. આજે મને સેજ પણ તકલીફ નથી પગમાં. આ આયુર્વેદનો ચમત્કાર હું માનું છું. હવે તમે જે વાત કરી ને કે કોઈને ફ્રેક્ચર થાય અથવા હાડકું ભાંગી જાય તો આયુર્વેદમાં હાડ સાકર નામનું દવા આવે છે, 80 શૃંખલા કે છે. એનાથી હિલિંગ એટલું ફાસ્ટ થઈ જાય છે. 2 રૂપિયાની એક ટેબ્લેટ આવે છે આયુર્વેદની. આજે એ દવા એલોપેથી ફાર્મસી બનાવે છે હાડ સાકર માંથી, સિસેમ્પલસ ક્વોડ્રિંગ્યુલસ એને લેટિન નામ છે, અને એક કેપ્સ્યુલનો 51 રૂપિયા ચાર્જ છે. એટલે લોકો 51 રૂપિયાની કેપ્સ્યુલ પ્રેમથી લે છે, વિશ્વાસથી લેશે. વસ્તુ આ જ છે, અમારી જ છે. અમારી 2 રૂપિયાની વસ્તુ નથી લેતા. તકલીફ આ છે. એટલે લોકોમાં ખબર નથી કે આને આપણે લોકો એની પાસે આપણે લોકોમાં રજૂઆતમાં કઈ નબળા પડીએ છીએ, અથવા તો આપણી શ્રદ્ધા છે એ નબળી પડે છે સર. બેમાંથી ગમે તે વાત છે આમાં. થેન્ક યુ ડોક્ટર સાહેબ. રામભાઈ, હું એક પ્રશ્ન પૂછી શકું? હા બોલો. આપણે વાત થઈ હતી ત્યારે તમે મને કીધું હતું કે સુવર્ણવાળી મોંઘી દવા છે એ તમે તમારા પોતાના ખર્ચે દર્દીઓને આપી છે. તમારા સિનિયર પોસ્ટ ઉપર રહેલા અધિકારીઓ કે રાજ્ય સરકારના અધિકારીઓ એના તરફથી તમને આ તમારી જે પ્રવૃત્તિ કોરોના વોર્ડ સતત 1 વધુ સમય એથી ફરજ બજાવવાની અને તમારા કરવું પડે છે, હું એવું છું. સરકારે નથી આપી એટલે તમારે પડે છે. તો
કોઈથી કઈ સગારો છે તમને? કોઈ એમ આશ્વાસન રૂપી શબ્દો કીધા છે? એટલે એની તો હું અપેક્ષાઓ નથી રાખતો, હા. કારણ કે કોરોનામાં કામ છે ને તે મેં સામેથી માંગ્યું હતું, કોઈએ મને આપ્યું નહોતું. અને વાત કરું એટલે કોઈ પણ એવોર્ડ કે નથી મળ્યું, અને ઘણા લોકો એવું કહેતા હોય છે એ પણ ઓનેસ્ટલી હું એવોર્ડ કે એના માટે કામ નથી કરતો. મને એક વિશ્વાસ હતો કે આયુર્વેદથી હું મટાડી શકું છું, અને મેં સામેથી માંગણી કરી. અને શરૂઆત જ્યારે કરી ત્યારે અમારે એક વૈદરા છે જુનાગઢમાં, પાંતરભાઈ દમણિયા છે ઉનામાં, તેમને 40,000 રૂપિયાની દવા સ્પોન્સરશિપ કરી આપી હતી. એટલે કારણ કે સુવર્ણની દવાઓ આ સરકાર નથી આપતી હોતી, અને જે અસર કરે છે તે અમારી મોંઘી દવાઓ, સોના ચાંદીની દવા આવે ને એ વધારે અસર કરે. એટલે દમણિયા સાહેબે 40,000 જેવી દવા સ્પોન્સર કરીને પછી મારો સંપર્ક તૂટી ગયો. એટલે હું પણ થોડોક મૂંઝાયો કે હવે હું કામ કેવી રીતે કરીશ. એટલે ત્યારે મારી વાઇફ છે, એ પણ મેડિકલ ઓફિસર છે, કૃપા જોશી. એટલે એને મને કહ્યું કે કામ તમારે કરવું છે, તમે બીજા પાસેથી અપેક્ષા શું કામ રાખો છો? એટલે એને મેં કહ્યું કે 20,000 હું આપું, 20,000 તમે કાઢો, આપણે પીએમ ફંડમાં નાખ્યા છે એવું કલ્પના કરવાની છે. પછી ત્યાં સુધી અમે નિયમ રાખ્યો, એ કાર્ય પૈસા કર્યા પછી દર મહિને અમુક રકમ અમારા સેલરી થાય. પણ સાથે અમારા એક મેડિકલ ઓફિસર છે અજીતભાઈ ગોહેલ, એમને પણ જોયું તો દર મહિને એમને એક નિયમ લખી લીધો કે જેવો પગારનો મેસેજ આવે 2,000 રૂપિયાની દવા આપી દીધી. ત્યાર પછી ઘણા અમારા વૈદરા જો પેશન્ટ આવી રીતે એ અમને દવા મોકલાવી દે, અને લગભગ અત્યાર સુધી અમે 2.5 થી 3 લાખ રૂપિયાની દવા અમારા ગ્રુપમાંથી કે પેશન્ટ અમે સરકારી બધા પેશન્ટ છે અમે આપી છે, અને તેના ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે. પણ કીધું કે મારે કોઈનું એપ્રિશિએશન માટે અમે કામ નથી કરતા, અમે માત્ર અમને ખબર છે કે આયુર્વેદ કામ કરે છે અને એક તક મળી છે તો અમે જવા નથી દેવાના. એટલે ટૂંકમાં સરકાર તરફથી તમને કોઈ દવા નથી મળી, આજે તમે આપો છો અથવા તમને જેના ઉપર વધુ ભરોસો છે? વૈદ મિત્રો છે, અમુક પેશન્ટ છે, એટલે ટોટલ 2.5-3 લાખ રૂપિયા હું દવા જ મંગાવી લઉં. કોઈ પણ પાસેથી અમે પૈસા નથી લેતા, કારણ કે પછી એલિગેશન્સ લાગતા હોય સરકારમાં. એટલે કોઈ પણ જો ડોનેશન આપવા માંગતા હોય તો દવાના નામ લખાવી દઉં, એ લોકો અમને દવા આપી જાય અને દર્દીઓને અમે આપીએ છીએ. બરાબર, સરસ, ધન્યવાદ. ખૂબ સરસ. હલો, નમસ્કાર. હા નમસ્કાર. ડોક્ટર શૈલેષ બારમેડા જુનાગઢથી બોલું છું. હું જનરલ સર્જન છું અને નોન પ્રેક્ટિસ છે મારી, કોવિડ પેશન્ટની સારવાર નથી કરતો. ખૂબ મજા આવી આપનું લેક્ચર સાંભળીને. અને આયુર્વેદમાં તો વર્ષોથી અમારો પરિવાર બી આયુર્વેદનું પ્રશંસક છે, એના ઘણું બધું મારે ઘરે બી ચવનપ્રાશ માંડીને ચૂર્ણના બધા અમારે ઉપયોગ થતો હોય છે. મારા 1-2 પ્રશ્નો છે, આપને વિનંતી છે કે આપ જરા એને ઉત્તર આપશો. પહેલી વાત તો એ છે કે આપણે અમુક હોસ્પિટલમાં જ્યાં તમે સારવાર કર્યું છે ત્યાં એટલે એલોપેથી અને આયુર્વેદની સાથે સારવાર ચાલે છે. તમે પોતે જે કર્યું છે એમાં એક્સક્લુઝિવ આયુર્વેદ સારવાર કરેલી છે, પણ બીજી હોસ્પિટલમાં ત્યાં બંને સારવાર સાથે ચાલે છે. તો મારે છે ને, હું પોતે જે પ્રેક્ટિસ કરું છું એમાં જે દર્દીઓ આવતા એમાં યુઝ્યુઅલી અમે પેશન્ટને ફ્રીડમ આપતા હોય છે કે એમને ઈચ્છા પડે પદ્ધતિ અલ્ટરનેટિવ મેડિસિન યુઝ કરી શકે છે, હોમિયોપેથી, આયુર્વેદ કે એલોપેથી પેશન્ટ ચોઇસ કરી શકે છે, પણ બને ત્યાં સુધી મિક્સ ન કરવું જોઈએ એવું અમારી સૂચના હોય છે. કે કારણ કે કોઈ પણ દવા છે તો દવાની અસર છે તો એની સાઈડ અસર હોવાની, અને એલોપેથીની દવાની સાઈડ અસર અમને ખ્યાલ હોય, પણ આયુર્વેદનું જે કંઈ હોય તો એમને કોઈ નોલેજ ન હોય. એવી રીતને આયુર્વેદનું જે છે તો એ તમને ખ્યાલ હોય તો એલોપેથીનું તમને ઓછું ખ્યાલ હોય, તો આ બંને ભેગું થઈને શું થશે એ કોઈને બી ખ્યાલ ના હોય એવો એક મુદ્દો હોય. એટલે હું પોતે આ ટાઈપનું સલાહ દર્દીને આપતો હોઉં છું કે બને ત્યાં સુધી કોઈ એક પદ્ધતિને વળગી રહે. આ એક વસ્તુ છે. એના વિશે બીજું કે આયુર્વેદમાં મારો થોડો ઘણો જે કંઈ પણ મને અનુભવ છે એમાં એક અસાધ્ય રોગોના નિષ્ણાંત એ ટાઈપનું, એટલે અમુક સિનિયર આયુર્વેદ પ્રેક્ટિશનર પ્રેક્ટિસ કરતા હોય છે કે, અને ત્યાં સુધી કે એમાં અસાધ્ય રોગો એટલે થેલેસેમિયા મેજર, સ્ટેજ 4 કેન્સર, સિરોસિસ ઓફ ધ લીવર, કે જેમાં યુઝ્યુઅલી આગળ ફ્યુચર બહુ નથી હોતું અને શ્યોર હોય છે કે ભાઈ આમાં આની કોઈ ક્યુરેટિવ પેલું અમારે નથી આવતું. તો એના વિશે બી આપ શું માનો છો? કારણ કે એમાં ઘણી જગ્યાએ લખેલું બી હોય છે ભાઈ ગેરંટીથી મટાડી આપીએ છીએ, અને આ ટાઈપનું બી એક હોય છે. અને ત્રીજું એ છે કે વેક્સિન વિશે આપનું શું છે અભિપ્રાય? આપે પોતે અથવા આપના પરિવારમાં કોઈ વેક્સિન મુકાયું છે કે નહીં સર, પ્લીઝ? એટલે સૌથી પહેલા હું તમારા ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપી દઉં.
એટલે હું વેક્સિનનો વિરોધી છું એવું નથી, પણ મારા ફેમિલીમાંથી મેં કોઈને વેક્સિન એટલા માટે નથી અપાવી કારણ કે જે આયુર્વેદમાં જે પ્રણવભાઈ કીધું સુવર્ણવાળી દવા છે ને, એ અમે ટીબીના પેશન્ટ્સમાં ઘણા બધા એડ્સના પેશન્ટમાં અમને રિઝલ્ટ મળ્યા છે અને અમે છેલ્લા 1 વર્ષથી એનું સેવન કરીએ છીએ. એટલે જે આયુર્વેદની એક પ્રકારે વેક્સિન જ કહી શકો. અને બીજી વાત કહી નાખું કે મારો સન 10 વર્ષનો છે, મેં એને પોલિયો, બીસીજી, ડીપીટી એક પણ વેક્સિન મેં નથી અપાવી. માત્ર આયુર્વેદના સુવર્ણપ્રાશન ને બીજા રસાયણ ઔષધોથી જ હું એને ટ્રીટ કરું છું. એટલે હું એમ નથી કહેવા માંગતો કે હું વેક્સિનનો વિરોધી છું, પણ જે મારા ગુરુ છે જેમની પાસેથી મેં આયુર્વેદનું જ્ઞાન લીધું છે અને જે લગભગ 20 વર્ષ થઈ ગયા મને આ ફિલ્ડમાં, જે મેં પરિણામો જોયા છે એમની પાસેથી અને મારા અનુભવથી, એટલે એના ઉપરથી હું કહી શકું છું કે આયુર્વેદનું જે મેડિસિન્સ છે, સ્પેશિયલી રસ ઔષધિઓ છે, એની એપ્લિકેશન હું આમ ઓપનલી અમે ના કહી શકીએ, પણ મારા અનુભવથી એમ કહી શકું કે વેક્સિન્સમાં જે 110 દિવસે એન્ટીબોડીઝ બનતી હોય છે એની જગ્યાએ અમારી ગોલ્ડ મેડિસિન્સથી માત્ર 20 દિવસ જેટલા લોકોએ લીધી છે ને, એ લોકોને કોઈને પણ ક્રિટિકલ કેસીસ મેં જોયા નથી અને એક પણ ડેથ નથી જોઈ. હું મારા આખા ફેમિલી કે ઓળખીતાઓને આ મેડિસિન્સ મેં ચાલુ કરાવી દીધી હતી, કોઈ પણ પૂછે, અને એક પણ કેસીસ ક્રિટિકલ એમાંથી થયા નથી. એટલે પહેલો મુદ્દો. પણ તેમ છતાંય સર એક જ મિનિટ, આ બાબતમાં મારે તમને અભિનંદન આપવા જોઈએ, કોંગ્રેચ્યુલેટ કરવા જોઈએ, હેડ્સ ઓફ ટુ યુ કહેવું પડે, કારણ કે આયુર્વેદના આટલા પ્રખર પ્રણેતા જે કહેવાય ખરેખર બહુ ઓછા હોય છે. આ હકીકત છે, તમે બી જાણતા હશો કે આયુર્વેદની પ્રેક્ટિસ કરવા વાળા મારા ડોક્ટર મિત્રો છે એમાં ઘણા બધા પ્યોર આયુર્વેદની પ્રેક્ટિસ કરવા વાળા બી બહુ ઓછા થઈ ગયા છે. તો આ બાબતમાં તમે આટલું એકદમ શ્રદ્ધાથી જે માનો છો, એમ થાય કે આનો વધુ ને વધુ ફેલાવો થાય આ વાતનો, અને આટલું જ પ્યોર આયુર્વેદ વિશે બધા જ પેલું કરે તો મને ચોક્કસ ગમશે સર. હેડ્સ ઓફ ટુ યુ સર. ડોક્ટર સાહેબ, આડઅસર વિશે જરા વાત કરી દો ને. આડઅસર, આયુર્વેદની આડઅસર વિશે બોલશો સર પ્લીઝ? પહેલા આનો પણ પ્રશ્ન જવાબ આપી નાખું કે જે એમને કીધું કે જે દાવો કરે છે, હવે આયુર્વેદમાં ચરકે પણ કીધું છે કે અમુક રોગો અસાધ્ય છે. એટલે ચરક ઋષુથી અમે વધુ બુદ્ધિશાળી નથી. જેટલા લોકો દાવો કરે છે તેને હું જસ્ટિફાઈ નથી કરતો. બાકી થેલેસેમિયામાં હું છેલ્લા 5 વર્ષથી પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છું. અમે તેમાં બકરાના લોહીનું એનિમા આપીએ છીએ અને એમાં પેશન્ટનું આયુષ્ય વધે છે, સીરમ ફેરિટીન ઘટે છે, એનું જે આરબીસી નું મોર્ફોલોજી છે તેમાં પણ સુધારા આવ્યો છે. એ અમારી પાસે છેલ્લા 4 વર્ષના ડેટા છે. એટલે અમે એવો દાવો નથી કરતા કે થેલેસેમિયા મેજર માંથી નોર્મલ થઈ ગયા, એવો દાવો નથી. પણ અમે આ પ્રોજેક્ટમાં હું પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છું અને સીરમ ફેરિટીન ઘટશે, આરબીસી મોર્ફોલોજી ઇમ્પ્રુવ થાય છે, એ રિપોર્ટ બધા સુધરે છે. એટલે વી આર વર્કિંગ. એટલે એવું નથી કે બધા રોગ અમે મટાડીએ. કેન્સર ઉપર પણ જે લોકો દાવો કરે છે કે ગેરંટીથી મટી જાય, તો એવો દાવોને હું જસ્ટિફાઈ નથી કરતો. એવો દાવો કોઈ કરી ના શકે. રિઝલ્ટ મળે છે, મને પણ મળે છે, 30-40% મળે છે, 60% મને પણ નથી મળતા રિઝલ્ટ. એટલે એવો દાવો કરે છે એ ખોટા હશે, હું એમ કહી શકું છું. અને મેન્ટેન કરી શકો છો, પણ ટોટલી મટે એવા દાવા ના કરવા જોઈએ. અને ત્રીજો ક્વેશ્ચન શું હતો આપનો? બંને એલોપેથી અને આયુર્વેદની મેડિસિન્સ કોરોનાના પેશન્ટને સાથે ચાલે છે, એટલે આપણે સાથે આપવી જોઈએ કે એક્સક્લુઝિવ પ્રેક્ટિસ કરવી? હા, એટલે આમાં શું છે કે અમે આયુર્વેદમાં જયારે ભણતા હોય ને ત્યારે નો ડાઉટ અમારે પણ 12માં MBBS માં એડમિશન લેવું હતું. ટકા ઓછા આવ્યા એટલે અમે આયુર્વેદમાં એડમિશન લીધું. પણ આવ્યા પછી એક મનમાં એવું હોય કે અમે પણ શીખીએ. એટલે ડેવિડસન છે, હેરિસન છે, સેસિલો અમે ત્યારે વાંચતા, આજની તારીખમાં પણ વાંચીએ છીએ. અને રેમડેસિવિર વિશે ગયા વર્ષે ફિઝિશિયનને નહીં ખબર હોય એટલું વધારે રિસર્ચ મેં કર્યું હતું કે કઈ રીતે કામ કરે છે કે નથી કરતું. એડિનોસિન એનોલોગ છે, કોઈને ખબર નહોતી ત્યારે મેં એના ઉપર રિસર્ચ આર્ટિકલ્સ વાંચ્યા હતા. એટલે હું જનરલી એડવાઇસ કરતો હોઉં તો મને આઈડિયા હોય કે ભાઈ કઈ મેડિસિન્સ, એટલે સુપરફિશિયલ અમે કહીએ કે તમે ડોક્ટરને પૂછી લેજો, પણ આ લઈ શકાય છે. હવે તકલીફ એક અમને એક થાય છે કે જેમ હું એમ કહીશ કે મારી એક સ્ટુડન્ટ હતી, એના દાદાને એડમિટ હતા કોરોનામાં, NRBM બાયપેપ પર હતા. કેસો આડઅસર આયુર્વેદમાં? હા, જો હવે આયુર્વેદમાં છે ને એવું કહેવામાં આવે છે કે દવાની આડઅસર નથી હોતી. તો હું એમ કહીશ આડઅસર તો નથી જ હોતી, પણ જો તમે દવા બરાબર ડોઝમાં ના લીધી, દવા સ્ટાન્ડર્ડ ફાર્મસીની નથી બની, સેલ્ફ મેડિકેશન કરી, તો એને કોન્ટ્રા ઇન્ડિકેશન હોય છે, આડઅસર નથી હોતી. જેમ કે સપોઝ એલોપેથીમાં એન્ટીબાયોટિક લો તો એન્ટાસિડ સાથે આપવું પડે, પણ આયુર્વેદમાં આડઅસર નથી હોતી એ વાત સાચી. પણ સાથે સાથે જો તમે જાતે વધારે ડોઝ લઈ લીધો, ગમે તે રોગની દવા, જેમ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સંધિવાતની શું દવા છે, તો લોકોના મગજે સંધિવાત, ગઠિયોવા એ વાત છે, પણ એકચ્યુઅલી બધા રોગ અલગ અલગ છે. એટલે સેલ્ફ મેડિકેશન કરશો તો આડઅસર આવશે, વધારે ડોઝ લેશો તો આડઅસર આવશે.
અને સ્ટાન્ડર્ડ ફાર્મસીની દવા નહીં હોય તો આડઅસર આવશે. અધરવાઇઝ આડઅસર એવી નથી હોતી. જો યોગ્ય માર્ગદર્શન હેઠળ લેશો તો નહીં. થેન્ક યુ સર. હા, ઓકે. હેલો. હા, બોલો. કિરીટભાઈ અનમ્યુટ કરો. કિરીટભાઈ, મને કોરોના થયેલો, પરંતુ મેં આ પતંજલિની કોરોના થી જ ઓકે થઈ ગયો છું. એટલે આ પણ વિવાદ થયો છે, પણ કોરોનાની દવાઓ ખરેખર આમ સારી છે એવું નથી કે ભલે બાબા બિઝનેસમેન છે, પૈસા કમાય છે, પણ એ દવાઓમાં એટલું આયુર્વેદ દવાઓ જ છે એટલે લઈ શકાય અને અસરકારક છે. બોલો કિરીટભાઈ, આગળ. એટલે આયુર્વેદિક દવાથી જો હું ઓકે થઈ ગયો છું. બસ આજ કહેવા માંગતો હતો. ઓકે, ઓકે. કોઈને હજી આગળ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો સમય છે, મોકો છે, પ્રશ્ન પૂછી શકાશે. હેલો. નમસ્કાર. હા, નમસ્કાર. વિપિન જોશી. હેલો. હા, બોલો. હાજી. હેલો. હા વિપિનભાઈ, મારો પ્રશ્ન એવો છે કે એલોપેથીની જે દવા છે ને એ મોટે ભાગે દુઃખ દર્દને દબાવવાની દવા હોય. આપણને શરદી થઈ હોય, નાક એકદમ વહી જતું હોય તો એ એવી જ દવા આપે કે તાત્કાલિક એને સૂકવી દે પણ એનો નાશ ન કરે. એટલે આપણે આયુર્વેદિક જયારે જે છે એ શેનેથી શરદી થઈ એ જોઈ અને એ દૂર કરે છે. એનું કારણ દર્દ થવાનું, એટલે એમાં વાર લાગે છે. આ જે ડિફરન્સ છે એ પબ્લિક જયારે સમજશે ને ત્યારે એને અથવા તો આયુર્વેદિકમાં એવું કરવું પડે કે તાત્કાલિક એવી અમુક મર્યાદામાં એનું જે દુઃખ હોય એ તાત્કાલિક મટે એવું એનું મિશ્રણ કરવું પડે એવું મારું માનવું છે. સાહેબ, આપનું કહેવાનું શું છે? એટલે કોરોનાના પણ જે દર્દીઓ મેં ઠીક કર્યા, એટલે અમારા સિદ્ધાંત થોડાક આયુર્વેદના એવા છે કે જ્યારે તાવ આવે છે ને તો આવવા દેવો. શરીર તાવ ક્યારે લાવે છે? તમારા શરીરમાં પ્રમાણે દોષ હોય તેને બાળવા માટે. એટલે 101 ડિગ્રી સુધી મારા જેટલા પણ દર્દીઓ છે હું કોઈને પેરાસિટામોલ લેવાની સલાહ નથી આપતો. 101 કે 102 ઉપર જ્યારે સહન ના થાય ત્યારે લો, એ વસ્તુ અલગ છે, ત્યારે હું સલાહ આપું છું. પણ 101 કે 102 ડિગ્રી સુધી અમે પેરાસિટામોલ જેટલા પણ કોરોનાના દર્દીઓ છે તેમને અમે એ જ સલાહ આપી છે કે પેરાસિટામોલ તમે તમારા અથવા કોઈ પણ એન્ટીબાયોટિક લેવાની નથી. અને હમણાં જ એવું રિસર્ચ થયું છે કે જે લોકોએ પેરાસિટામોલ લીધી છે એમને સાયટોકાઇન સ્ટોર્મ જલ્દી વધારે આવે છે. એટલે એ લોકોને નુકસાન થોડુંક વધારે થયું છે એવું રિસર્ચ પેપર પબ્લિશ થયું છે. એટલે હું ને અમારા વૈદ્યો જેટલા પણ પેશન્ટને ટ્રીટ કરીએ તો સહન થાય ત્યાં સુધી તાવને સહન કરવો શરીરની એક ડિફેન્સ મિકેનિઝમ છે. તાવ ક્યારે આવશે? તમને કોઈ ઇન્ફેક્શન થયું એનો નાશ કરવા બોડી ટેમ્પરેચર રેઝ કરે છે, એવો આયુર્વેદનો અમારો સિદ્ધાંત છે. એટલે સહન ના થાય 102 ઉપર અમે આ દવાઓ એડવાઇસ કરતા હોઈએ છીએ પેશન્ટને. 102 ઉપર પેરાસિટામોલ લો, અધરવાઇઝ આવી દવાઓ અમે એવોઇડ કરતા હોઈએ છીએ. આભાર. સુવર્ણ પ્રાશનની બાળકો પર સારી અસર થાય છે. હાલે કરાવવું જ જોઈએ. ખાસ કરીને થર્ડ વેવનું જ્યારે આશંકા છે તો દરેક બાળકોને આપણે સુવર્ણપ્રાશન અથવા આયુર્વેદના જે સ્પેશિયલ ડોક્ટર છે પીડિયાટ્રિક્સના તેમના પ્રમાણે પણ આપણે ઇમ્યુનિટી બુસ્ટર અત્યારથી ચાલુ કરાવી દેવા જોઈએ સેફ રહેવા માટે. નમસ્કાર. હું સંભાજીનગર એટલે ઔરંગાબાદ થી બોલું છું. મારો પ્રશ્ન અલગ જ છે, કારણ કે ઘણા વર્ષ પહેલા મને થોડી ચાલવામાં અને શારીરિક કરવામાં એકદમ શ્વાસ ચડી જતો, તકલીફ થઈ ગઈ. ડોક્ટરને બતાવ્યું તો એમણે મને સલાહ આપી કે હાર્ટનો પ્રોબ્લેમ છે, મતલબ નળીની અંદર આ બધા જે પ્રોબ્લેમ હોય. મારા ડોક્ટરો તો બધા સંઘના ઘણા સારા સંબંધ છે મારે, છતાં મને જરા ઘરે આવીને એક આયુર્વેદિક બુક લીધી હાથમાં અને એમાં એવું રીતે કહ્યું કે તમે દૂધીનો જ્યુસ પીઓ.
એટલે મેં દૂધીનો જ્યુસ શરૂ કર્યો અને હું અત્યાર સુધી આજે લગભગ 15-17 વર્ષ થયા. વચમાં થોડો સમય બંધ કરેલો પણ પાછો મેં ચાલુ કરેલો છે. તો એનાથી કોઈ ઇફેક્ટ થાય ખરાબ કે 100% ઓકે થઈ ગયું છે. આજ હું 100 કૂદી મારી શકું છું. મતલબ વ્યાયામ કરતા 100 વખત કૂદી મારું ને મારી એજ પણ છે. મારી એજ પણ લગભગ 74-75 જેવી છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આની અંદર ઇફેક્ટ થાય કરી કે હું ચાલુ રાખી છે હજી. એટલે દૂધીના ઘણા બધા એવા રિસર્ચ પેપર છે કે હૃદય માટે સારી છે, પણ એનો ડોઝ છે ને લિમિટેડ રાખો. 20 ml થી વધારે પીવો નહીં. કોઈ પણ અતિ સર્વત્ર વર્જાઈએ. કોઈ પણ આયુર્વેદ પણ અતિ માત્રામાં કે કારણ વગર દવા લેશો તો આયુર્વેદ એમ કીધું કે ડોઝ નહીં વધારે હશે તો નુકસાન કરે. એટલે ઓછા ડોઝમાં તમે રોજ લેતા હોય તો ડોઝ તમારો ઓછો રાખવો, એમાં ફાયદો જ કરશે, પણ ડોઝ તમારે લિમિટેડ રાખવો. થેન્ક યુ સર. નમસ્તે સર. હા નમસ્તે. આપણે જે દૂધીને જ્યુસ ની વાત કરી સાહેબે, હવે ઈ આપણે પી તો શરદી થઈ જતી હોય, એના માટે શું ઈલાજ કરવું? અગર અર્જુન ટેબ્લેટ આપણે લઈ છીએ તો પણ શરદી થઈ જાય. એટલે તમારે શેના માટે દવા લો છો? કોલેસ્ટ્રોલ માટે. તો કોલેસ્ટ્રોલ માટે દૂધી કે અર્જુન છે ને હૃદય માટે સારું કીધું છે કોલેસ્ટ્રોલ કરતા પણ. કોલેસ્ટ્રોલ માટે લસણ છે, ગુગળ છે, બીજી આરોગ્યવર્ધિની છે, ઘણી બધી દવાઓ છે. અને સારામાં સારું એકચ્યુઅલી એલોપેથી સાયન્સ તેલ ખાવાની ના પાડે છે. આયુર્વેદ કહે છે કે ઘી અને તેલ તો આપણે આપણા ઋષિ જે ચારવા કરતા એને કહ્યું યાવત જીવમ સુખમ જીવે તૃણમ કૃત્વા ઘૃતમ પીવે ભસ્મી પુતસ્ય દેહસ્ય કિમ પુનઃ જીવિતો નરાહ. એટલે ઘી તેલ એક વર્ષોથી આપણે લોકો ખાવાનું બંધ કરી દીધું છે, એટલે સાંધાના રોગો પણ થયા છે. અને તલનું તેલ એમ કહેવાય ને કે મોડર્ન સાયન્સ પ્રમાણે તેલથી કોલેસ્ટ્રોલ વધે છે. હું પીજીમાં પણ હું ગાઈડ છું, એટલે મારી નીચે ઘણા રિસર્ચ થઈ ગયા છે અને અમે તેલ ઉપર રિસર્ચ કર્યું છે, એનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. એટલે કોલેસ્ટ્રોલ માટે સારામાં સારું સરસિયાનું તેલ, ના મળે તો તલનું તેલ, એ પીશો તો કોલેસ્ટ્રોલ તમારું કંટ્રોલમાં આવી જશે. પણ તેમ છતાં વૈદ્યની સલાહ હેઠળ દવા પણ તમે ચાલુ કરશો, પ્રયોગો નહીં કરવાના. હું દરેકને કહું છું કે ડોસીમાનું વૈદ્ય જેવા પ્રયોગો કર્યા કરતા આપણે કોઈ વૈદ્યનું કન્સલ્ટિંગ કરી એને વ્યવસ્થિત દવા આપણે કરશું. કોઈને હવે કોઈ પ્રશ્ન પૂછવાનો? તો હવે આપણો કાર્યક્રમ છે આપણે સમાપન તરફ લઈ જઈએ. રામભાઈએ ખૂબ સારી ચર્ચા કરી છે, એ માટે ફરી વખત એમનો ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ રામભાઈ આપણને અનુકૂળ સમયે ઉપલબ્ધ રહે એવી રામભાઈને પણ હું એક અપીલ કરું છું. અંતમાં કલ્યાણ મંત્ર બોલીશું. હું અહીંથી બોલીશ, આપણે સાથે છીએ મનમાં, એને બોલતા જઈશું મારી સાથે. ત્યારબાદ કાર્યક્રમ પૂરો ગણાશે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. વાહ, મજા આવી ગઈ. નમસ્તે. બહુ સરસ. થેન્ક યુ. ગુડ નાઇટ. થેન્ક યુ સર. થેન્ક યુ. મોજ આવી ગઈ.